આજે આપણે સાયન્સ જોવાનું છે. જોઈએ, જોતા જઈએ. હા, જો આપણને જેમ સ્ટાર્ટ કરી દઈએ ધીમે ધીમે. જોઈએ, હવે સોલંકી સાહેબનું કામ એવું છે કે ફૂલ હાઈ કરી દે છે, અને મારું કામ એવું છે કે મને એટલું બધું ફાવતું નથી. જે સાહેબ તમને બધાને એટલું બધું આમ જુસ્સો લાગે ને વાંચી જ નાખવું છે. તો જોઈએ, ટ્રાય કરું છું મારી પેટર્નમાં. શરૂઆત કરીએ આપણે રુધિરથી. પહેલી વસ્તુ રુધિર. અહીંયા મેં એની બેઝિક વસ્તુ આપેલી છે આ માઇન્ડ મેપમાં કે ભાઈ રુધિર છે એ શેનું બનેલું છે? રુધિર રસનું અને રુધિર કોષનું બનેલું છે. રુધિર છે એ એસિડ છે કે બેઝ છે? તો એ ભાઈ બેઝ છે. બેઝ છે તો પીએચ કેટલી છે? તો કે 7.4 છે. રુધિર છે એ કેવી પેશી છે? એ સંયોજક પેશી છે. આ સંયોજક પેશી છે બીજી કોઈ છે? હા, હાડકા એટલે કે અસ્થિ અને કલમનો ક કાસ્થિ. આ પણ કેવી પેશી છે? સંયોજક પેશી છે. રુધિર બેઝ છે, પીએચ એની 7.4 છે, સંયોજક પેશી છે, જેમાં અસ્થિ અને કાસ્થિ એ પણ સંયોજક પેશીમાં આવે છે. રુધિરમાં સ્ટેપ બાય સ્ટેપ પહેલા રુધિર રસની વાત કરીએ કે ભાઈ રુધિર રસ. રુધિર છે એ 100% હોય ને તો રુધિર રસ 55% હોય. તો સીધી વસ્તુ છે, રુધિર કોષ કેટલા હોય? 45%. રુધિર રસ ટોટલ 3 વસ્તુમાંથી બને છે. એક છે ક્ષાર, સોલ્ટ, બીજું છે વોટર, પાણી, ત્રીજું છે પ્રોટીન. પાણી છે એ રુધિર રસમાં 90 થી 92% હોય, પ્રોટીન 6 થી 8% હોય, બાકીનું બધું ક્ષાર હોય છે. હવે રુધિર રસ જે છે એને અંગ્રેજીમાં પ્લાઝમા કહેવાય. અંગ્રેજીમાં શું કહેવાય? પ્લાઝમા. રુધિર રસની અંદર 6 થી 8% પ્રોટીન છે. એમાં 3 પ્રોટીન છે ફાઇબ્રિનોજન, ગ્લોબ્યુલિન અને આલ્બ્યુમિન. 3 પ્રોટીન છે, આપણને આ પૂછાતા હોય છે. એમાંથી 3ના કામ જોઈ લઈએ. પેલું છે રુધિર ગંઠાઈ જવાની ક્રિયામાં ફાઇબ્રિનોજન કામ કરે છે. રુધિર ગંઠાઈ જવાની ક્રિયામાં કોણ કામ કરે છે? ફાઇબ્રિનોજન. ગ્લોબ્યુલિન્સ એ રોગ પ્રતિકારક તંત્ર સાથે સંકળાયેલું છે, અને આલ્બ્યુમિન એ આશ્રુતિ નિયમન સાથે સંકળાયેલું છે. રુધિર ગંઠાઈ જવું જોઈએ. જ્યારે પણ મને અહીંયા વાગે તો કાપામાંથી બ્લડ જવું જોઈએ. આ કાપામાંથી બ્લડ જવું જોઈએ તો થોડુંક જ જવું જોઈએ, પછી સ્ટોપ થવું જોઈએ. જો સ્ટોપ ન થાય તો એનો મતલબ ફાઇબ્રિનોજનની અછત છે. શરીરની બહાર સ્ટોપ કરવા માટે ફાઇબ્રિનોજન આપણને કામ લાગે છે. પણ આપણી શરીરની અંદર જો રુધિર ગંઠાઈ જાય તો આપણને હાર્ટ એટેક આવે. શરીરની અંદર રુધિર ગંઠાઈ જાય તો આપણને હાર્ટ એટેક આવે. તો શરીરની અંદર રુધિર ગંઠાવવું જોઈએ નહીં. મને કાપવો પડે તો રુધિર પાછું બહાર નીકળવું જોઈએ પણ નહીં. એટલે બહાર ગંઠાઈ જવું જોઈએ, અંદર ગંઠાવવું જોઈએ નહીં. તો શરીરની અંદર ગંઠાવવું જોઈએ ને એના માટે હિપેરિન કોણ કામ કરે છે? હિપેરિન. શરીરની અંદર રુધિર ગંઠાવવું જોઈએ નહીં, કોણ કામ કરે છે? હિપેરિન. આનું સાયન્ટિફિક નામ છે એન્ટીથ્રોમ્બિન. આનું સાયન્ટિફિક નામ છે. બીજું, હમણાં 2022-23 એક સવાલ બહુ આવે છે કે શરીરમાં ક્લોટ બ્લસ્ટર આનું કામ કોણ કરે? પેલા ક્લોટ બ્લસ્ટરનો મતલબ એવું થાય કે રુધિર ગંઠાવવું જોઈએ નહીં. શરીરની અંદર રુધિર ગંઠાવવું જોઈએ નહીં એ કામ કરે છે ક્લોટ બ્લસ્ટર, અને એનું નામ છે સ્ટ્રેપ્ટોકાઇનેજ. એ કામ કોણ કરે છે? સ્ટ્રેપ્ટોકાઇનેજ. આ ઉત્સેચક છે. આ ઉત્સેચક રુધિરની અંદર બ્લડ ગંઠાવા દેતું, રુધિરને ધમની કે શરીરની અંદર બ્લડને ગંઠાવા દેતું નથી. આ સ્ટ્રેપ્ટોકોકસ આ બેક્ટેરિયા છે ને એમાંથી આ સ્ટ્રેપ્ટોકાઇનેજ ઉત્સેચક મેળવવામાં આવે છે. હિપેરિન હિપેરિનનું કામ અને આ બેનું કામ સેમ ટુ સેમ છે. હિપેરિનનું કામ પણ શું છે? રુધિરને ગંઠાવા દેતું નથી. સ્ટ્રેપ્ટોકાઇનેજનું કામ પણ શું છે? રુધિરને ગંઠાવા દેતું નથી. આ કામ ક્યાં કરે છે? શરીરની અંદર કરે છે. આ કામ ક્યાં કરે છે? શરીરની બહાર કરે છે. શરીરની બહાર હજી એક કામ કરે છે, એ છે વિટામિન કે. વિટામિન કે એ શરીરની બહાર રુધિર ગંઠાવા દેતું નથી. બીજું છે ફાઇબ્રિનોજન. એ શું થાય છે? રુધિર ગંઠાઈ જવાની ક્રિયામાં ભાગ ભજવે છે. પણ આ ક્યાં હોય છે? તો કે બહાર, શરીરની બહાર. અને આ હિપેરિન ક્યાં હોય છે? તો કે એ શરીરની અંદર હોય છે. ત્યાર પછી હવે રુધિર કોષની વાત કરીએ. રુધિર કોષ જે 3 છે, ત્રાકકણ,
આરબીસી વ્હાઇટ બ્લડ સેલ, શ્વેતકણ આરબીસી, રેડ બ્લડ સેલ, રક્તકણ, ત્રાકકણ, રુધિર કણિકા નામ છે. ત્રણના સાયન્ટિફિક નામ જોઈ લઈએ. આ WBC છે એનું આ રેડ બ્લડ છે એનું નામ થશે એરિથ્રોસાઇટ્સ. જો આ એ છે ને જગ્યાએ ઈ પણ લખે, ઇરિથ્રો અથવા એરિથ્રોસાઇટ્સ. સેમ ટુ સેમ ઈડિસ, એક મચ્છર છે ઈડિસ, અને એનું એડિસ પણ કહે. જે મેલેરિયા થાય છે આપણને એ એડિસ અથવા તો ડેન્ગ્યુ, એડિસ અથવા તો એડિસ અથવા ઈડિસ, આ બે નામ લખાય છે. એવી રીતે એ એરિથ્રોસાઇટ્સ અથવા ઇરિથ્રોસાઇટ્સ આ બે નામ છે. તેની પછી બીજી વસ્તુ કે હવે આ જે ત્રાકકણ છે આરબીસી છે એ 120 દિવસ જીવે છે. વ્હાઇટ બ્લડ સેલ 2 થી 3 દિવસ જીવે છે. ત્રાકકણ 7 થી 9 દિવસ જીવે છે. આરબીસી નો જન્મ અસ્થિમજ્જામાં થાય છે, ત્રાકકણનો જન્મ અસ્થિમજ્જામાં થાય છે, વ્હાઇટ બ્લડ સેલનો જન્મ પણ અસ્થિમજ્જામાં થાય છે. અસ્થિમજ્જા એનો મતલબ હાડકાનું પોલાણ થશે, જેને અંગ્રેજીમાં બોન મેરો કહેવાય. અંગ્રેજીમાં શું કહેવાય? બોન મેરો. બોન મેરોમાં અથવા અસ્થિમજ્જામાં અથવા હાડકાના પોલાણમાં આ ત્રણનો શું થાય છે? જન્મ થાય છે. ત્રાકકણ બરોળમાં મૃત્યુ પામે છે, આરબીસી બરોળમાં મૃત્યુ પામે છે, જ્યારે વ્હાઇટ બ્લડ સેલ એ રુધિરમાં મૃત્યુ પામે છે. આરબીસી એક દિવસમાં 3 મિલિયન એટલે 30 લાખ જેટલા બરોળની અંદર મૃત્યુ પામે છે. એટલા માટે આને આપણે શું કહી દીધું છે કે ભાઈ આરબીસી જે છે એની શમશાન ઘાટ કહી દીધું છે. એને શું કીધું છે? શમશાન ઘાટ કીધું છે બરોળને. કોનું? આરબીસી નું. અને વ્હાઇટ બ્લડ સેલ જે છે એ રુધિરમાં જ મૃત્યુ પામી જાય છે. તેની પછી હવે આ રુધિર કોષ જે છે એના સાયન્ટિફિક નામ હતા એરિથ્રોસાઇટ્સ હતું. આનું નામ છે થ્રોમ્બોસાઇટ્સ, અને આનું નામ છે લ્યુકોસાઇટ્સ. બીજી વસ્તુ, ત્રાકકણ શરીરની બહાર કામ લાગે છે રુધિર ગંઠાઈ જવામાં. આ ત્રાકકણ પણ ભાગ ભજવે છે, વિટામિન કે પણ ભાગ ભજવે છે. તેની પછી આ વ્હાઇટ બ્લડ સેલ આપણા શરીરના સૈનિકો છે એ લડે છે. કોની સામે લડે છે? તો કે આપણા શરીરમાં જે બી સૂક્ષ્મ કણો આવે એની સામે લડે છે. બીજી વસ્તુ, આરબીસી પાસે એક વસ્તુ છે જે કોઈ પાસે નથી, અને જે છે હિમોગ્લોબિન. આ હિમોગ્લોબિન જે છે રંજક કણ છે, અને 12 થી 16 ગ્રામ, તમારી પાસે 100 ml બ્લડ હોય ને તો એમાં 12 થી 16 ગ્રામ જેટલું આ હિમોગ્લોબિન હોય છે. હિમોગ્લોબિન રંજક કણ છે, જેના લીધે રુધિર જે છે લાલ દેખાય છે. બીજી વસ્તુ, હિમોગ્લોબિન છે ને એ O2 અને CO2 માટેની સ્પેશિયલ ટેક્સી છે કે આપણા શરીરમાં બધે O2 અને CO2 નું વહન કોણ કરાવે છે? તો કે આ હિમોગ્લોબિન કરાવે છે. ડન. આ મેં બેઝિક વસ્તુ રુધિરની હતી જે પૂછાઈ શકે એ વાતની મેં તમને વાત કરી દીધી. સવાલ છે, મને આન્સર આપો. મારા જેટલા પણ સવાલ હશે એમાં મોટા ભાગના બધા સવાલ કાં તો વિધાનવાળા હશે, કાં તો કોષ્ટક આ પેટર્નમાં કોષ્ટકના પેટર્નમાં હશે. એક ખાલી 2 સવાલ છે કે જે ખાલી 1 લાઇનર છે, બાકી બધા સવાલ આવા જ હશે. આનો ફાયદો એ થાય છે કે તમને આવા સવાલ પૂછાશે ને અઘરા, પણ આનો ફાયદો એ થશે કે તમારા નોલેજમાં ફટાફટ વધારો થાય. આનો આન્સર હવે મને આપો. ઓકે, ઓપ્શન સી કઈ છે? ચલો, બીજા કોઈને કઈ? મૌલિક સૈનિકો. હા, તમારું સ્ટ્રીમિંગ કદાચ લેટ ચાલે છે, તમે 2x કરી નાખો, તમે ટાઈમે આવી જશો. ઓકે, મોટા ભાગના લોકો ઓપ્શન સી કહે છે. જોઈએ, નીચેના વિધાનો ધ્યાનમાં લો. રક્તકણો દ્વારા O2 નું વહન થાય. યસ, રક્તકણ દ્વારા એટલે કે હિમોગ્લોબિન દ્વારા શું થાય છે? રુધિરનું વહન થાય છે. આ વિધાન સત્ય છે. રુધિર કોષો 3 છે, આ વિધાન પણ સત્ય છે. વ્હાઇટ બ્લડ, રેડ બ્લડ અને ત્રાકકણ. રુધિર લાલ રંગની સંયોજક પેશી છે, આ પણ વિધાન સત્ય છે. રુધિરના પ્રવાહી માધ્યમને સીરમ કહેવાય. સીરમ ના કહેવાય ભાઈ, એને પ્લાઝ્મા કહેવાય. એને શું કહેવાય? પ્લાઝ્મા. વિધાન 4 ખોટું છે. તમારે કેવા જોતા ક્યુ સાચું નથી? સાચું 1 4 એટલે રાઈટ આન્સર ઓપ્શન ડી થશે. મારા ખ્યાલથી તમે બધાએ એવું માનેલું છે કે સાચું ક્યુ છે. જોયું, બધાનો ખોટો પડ્યો ને. મોટા ભાગના મોટા પાયે ધોવાણ થયું, બધાનું ધોવાણ થયું. હજી લોકો ઓપ્શન સી કહે છે. ઓપ્શન સી નહીં આવે, ઓપ્શન ડી આવશે. તમને પૂછ્યું છે શું કે ક્યુ સાચું નથી, તો સાચું 4 નથી ને, આવું થશે. અને આને છે ને શું કહેવાય કે આમ ચોંકાવનારું પેપર કહેવાય. આ પ્રશ્ન પૂછવાનો હોય ને તો
તો આનું રીઝન આ જ છે, ચોંકાવનારું પેપર. એનો મતલબ એવું નથી કે આપણને શું કહેવાય કે આમ તેલંગાણાના ચોપડા લઈને એમાંથી પ્રશ્ન પૂછે, એવું નહીં કરે. એ આ જ રીતે પેટર્નમાં આવશે. તેની પછી બીજું કે હવે આપણે મગજની વાત કરી લઈએ. મગજ, આ મગજને મારે સમજવો છે. તો મગજને મારે સમજવું હોય તો એના માટે મારે મગજના 3 ટુકડા કરવા પડે. મગજના કેટલા ટુકડા કરવા પડે? 3 ટુકડા કરવા પડે. મેં એક ટુકડો કર્યો અગ્ર મગજનો, બીજો ટુકડો કર્યો પશ્વ મગજનો, ત્રીજો ટુકડો કર્યો મધ્ય મગજનો. મગજના 3 ટુકડા કર્યા ને સમજવા માટે. અગ્ર મગજ આપણા મગજનો સૌથી મોટો ભાગ છે, તો મારે એને સમજવું તો એના મેં 2 ટુકડા કર્યા, આંતર મસ્તિષ્ક અને બૃહદ મસ્તિષ્ક. આંતર મસ્તિષ્કના 2 ટુકડા, થેલેમસ, હાઇપોથેલેમસ. અગ્ર મગજના બૃહદ મસ્તિષ્ક જે બીજો ટુકડો છે એના ટોટલ 4 ભાગ: અગ્ર કપાલી ખંડ, મધ્ય કપાલી ખંડ, પશ્વ કપાલી ખંડ અને શંખક ખંડ. આ કોની વાત કરી? આપણે ખાલી જે અગ્ર મગજની જ વાત કરી છે. ફરીથી મગજને મારે સમજવો તો એના મેં 3 ટુકડા કર્યા: અગ્ર મગજ, પશ્વ મગજ, મધ્ય મગજ. એમાં મેં અગ્ર મગજની મારે વાત કરવી છે. અગ્ર મગજને મારે સમજવું તો મેં એના 2 ટુકડા કર્યા: આંતર મસ્તિષ્ક, બૃહદ મસ્તિષ્ક. આંતર મસ્તિષ્કના 2 ટુકડા કર્યા, થેલેમસ અને હાઇપોથેલેમસ. અને બૃહદ મસ્તિષ્કના 4 ટુકડા કર્યા: અગ્ર કપાલી, મધ્ય કપાલી, પશ્વ કપાલી અને શંખક ખંડ. બીજી વસ્તુ, હાઇપોથેલેમસ, તમને કેટલી ભૂખ લાગી આજે? તમને કેટલી તરસ લાગી? આનું નિયમન કોણ કરે? આ હાઇપોથેલેમસ. તમને જેટલી પણ ભૂખ લાગે, તમને 3 રોટલાની ભૂખ લાગે, 2 રોટલાની લાગે, 1 રોટલાની લાગે, 3 રોટલીની લાગે, બધું કોણ નક્કી કરે? હાઇપોથેલેમસ. તમને ઘડીએ ને ઘડીએ તરસ લાગે છે, એ નક્કી કોણ કરે છે? હાઇપોથેલેમસ. ભૂખ તરસના કેન્દ્રો આવેલા છે. તેની પછી બધી જ માહિતી અગ્ર મગજમાં થેલેમસ માંથી જાય, ટોલ નાખો છે અગ્ર મગજનું, એમાંથી જ જશે. બીજી વસ્તુ, બૃહદ મસ્તિષ્ક જે છે એના આપણે 4 ટુકડા કર્યા હતા: અગ્ર કપાલી, મધ્ય કપાલી, પશ્વ કપાલી ના શંખક ખંડ. એમાં અગ્ર કપાલી જે છે ઐચ્છિક અને અનૈચ્છિક, એટલે કે જે તમારા કંટ્રોલમાં છે એ ક્રિયા અને જે તમારા કંટ્રોલમાં નથી એ ક્રિયા. એટલે કે જો આ હાથ મારો મુવમેન્ટ થાય છે, મારા કંટ્રોલમાં છે, સ્ટોપ. આ હૃદય છે એ ધડકે છે, એ મારા કંટ્રોલમાં નથી. તો મારા જે શરીરની જે ક્રિયાઓ જે મારા કંટ્રોલમાં છે અને જે મારા કંટ્રોલમાં નથી, એ તમામનું નિયંત્રણ કોણ કરે છે? અગ્ર કપાલી ખંડ. તમને યાદ કેટલું રૂપ આ લેક્ચરમાં અને કેટલું ભૂલાઈ ગયું, એ તમામ નિયંત્રણ કોણ કરે છે? અગ્ર કપાલી ખંડ. મધ્ય કપાલી ખંડ, તમને કોઈ સુગંધ વધારે ગમે, ગંધ, સુગંધ, પછી દર્દ, પીડા અને તાપમાન, આ બધું નિયંત્રણ કોણ કરે? મધ્ય કપાલી ખંડ. પશ્વ કપાલી ખંડ આંખ સાથે સંકળાયેલું છે. શંખક ખંડ શ્રવણ એટલે કે કાન સાથે સંકળાયેલું છે. તેની પછી મગજનો જે બીજો ભાગ છે પશ્વ મગજ, એના મેં 3 ટુકડા કર્યા: એક છે લંબ મજ્જા, અનુમસ્તિષ્ક અને સેતુ. સેતુ અને લંબ મજ્જા આ બંને ભેગા થઈ શ્વાસોશ્વાસની ક્રિયાનું નિયંત્રણ કરે છે. લંબ મજ્જા, આ લંબ મજ્જા જે છે એ આપણા હૃદયના ધબકાર, તમારું હૃદય છે ને તમે સૂઈ ગયો ત્યારે ધબકતું હોય, તો એ હૃદય તમે સૂઈ ગયો ત્યારે પણ ધબકતું હોય, તો એ નક્કી કોણ કરે છે? એ લંબ મજ્જા નક્કી કરે છે. તમને કંઈ પણ ઉલટી થઈ જાય અથવા તમે કંઈ પણ ગળી જાવ, તમને છીંક આવે અથવા તો તમને ઉધરસ આવે, તમે લાળ રસનો સ્ત્રાવ કરો કે જઠર રસનો સ્ત્રાવ કરો, આ બધું નક્કી કોણ કરે છે? લંબ મજ્જા. અનુમસ્તિષ્ક, અનુમસ્તિષ્ક છે ને તમારા શરીરનું સમતોલન પણ જાળવી રાખે. હું અત્યારે સ્ટ્રેટ ઊભો છું, હું પડતો નથી, તો એના માટે મારું અનુમસ્તિષ્ક મગજ છે ને એ સક્રિય છે. જેને થોડીક 2-3 પોટલી વધી જાય ને એનું આ મગજ જે છે એ કંટ્રોલમાં રહેતું નથી. ત્યારે એમ કહે છે કે તમે મને નહીં, તમે ખાલી દરવાજાને પકડી રાખો, હું તાળું ખોલ નાખો. પણ ત્યારે ખુદને ખબર નથી હોતી કે એનું અનુમસ્તિષ્ક કેવું છે? આઉટ ઓફ કંટ્રોલ છે. એટલે પોતાનું સમતોલન પણ જાળવી રાખતા નથી, ગમે ત્યાં પડે. તેની પછી મધ્ય મગજ, એના આપણે કેટલા ટુકડા કર્યા? 2 ટુકડા કર્યા. એકનું નામ છે સુપિરિયર કોલિક્યુલી, બીજાનું નામ છે ઇન્ફિરિયર કોલિક્યુલી. સુપિરિયર કોલિક્યુલી, ઇન્ફિરિયર કોલિક્યુલી, આમાં 2 ખંડ છે, આમાં 2 ખંડ છે, ટોટલ 4 ખંડ થયા. મધ્ય મગજને ચતુષ્કાય, મધ્ય મગજને શું કહેવાય? ચતુષ્કાય કહેવાય છે. આ મધ્ય મગજ જે છે એમાં સુપિરિયર કોલિક્યુલી જે છે એ તમારા આંખમાં તમે કંઈ પણ વસ્તુ જો, માની લો કે તમે કોઈ તમારા પ્રિય પાત્રને જો અને તમે આમ કરવા માંડો, બધું હમું કરવા માંડો, હેરસ્ટાઈલ બરાબર કરવા માંડો, તો એ મેસેજ તમને કોણે આપ્યો છે? સુપિરિયર કોલિક્યુલી. તમને કોઈક તમારા પ્રિય પાત્ર પાછળથી બોલાવે કે જો ભાઈ તને બોલાવે છે અને તમે આમ ફરીને જોવો, તો તમે ફરીને જોયું એ નક્કી કોણ કરે છે? આ ઇન્ફિરિયર કોલિક્યુલી કરે છે. તો આ મગજની આપણે થોડી ઘણી વાત કરી દીધી છે, થોડુંક ફટાફટ જાય છે, રિવિઝન કરીએ છીએ એટલા માટે. ચાલો સવાલ, મેં કીધું પ્રમાણે મારા બધા સવાલ મોટે ભાગે આ પેટર્નમાં જ આવશે, જેના લીધે તમને થોડુંક ટેવું પડે કે ભાઈ અઘરા સવાલ નજરની સામે આવવાની, કે એમાં ભૂલ કેમ પડી. પહેલા સવાલમાં બધાની ભૂલ પડી હતી, સ્વીકારી લેજો. બીજો સવાલ આવ્યો છે, સમજાવું તોય ભૂલ પડ્યો, એનો મતલબ એવો કે તમને પેપર આપી દીધું તોય તમે ભૂલ કરીને આવો. ચાલો આનો આન્સર આપો.
કોઈ નહીં બોલાવતું. એક્ઝામમાં ધ્યાન આપો, કોઈક બોલાવશે. મને આનો આન્સર આપો. ચાલો ભાઈ, એક કહે છે તમામ સાચા, બધા સાચા, ઓલ બીજા. હા, જે આન્સર આપો એમ લખજો. એક તો એ અથવા એક તો એમાં જેને બી કહેવાનું બી થાય, જેને સી કહેવાય સી કહે, જેને ડી કહેવાય ડી કહે. પણ આગળ આંકડો લખજો. ઓકે, બીજામાં બી કહે છે ઓલ. ઓકે, ઓલ એટલે ઓપ્શન ડી થઈને બી નથી થતો, તો અમુક બી પણ કહે છે. જોઈએ નીચેના વિધાનો ધ્યાનમાં લઈ લઈએ. હૃદયના ધબકારાનું નિયંત્રણ લંબમજા કરે 100%. ભૂખ અને તરસના કેન્દ્રો હાઇપોથેલેમસમાં છે 100%. અનુમસ્તિષ્ક શરીરનું સમતોલનપણું જાળવી રાખે છે 100%. અનુમસ્તિષ્ક જે છે એને આપણે છોટા દિમાગ અથવા નાનું મગજ કહીએ છીએ. તમને ખબર તો નાના પાટેકાનો ડાયલોગ હતો, યહાં પર ધનિયા યહાં पे मत मार, वहां छोटा दिमाग होता है. તો જે આ ક્રાંતિવીરમાં ડાયલોગ મારે છે એ અનુમસ્તિષ્કની વાત કરે છે એકચ્યુઅલીમાં. તો ત્રણ વિધાન સાચા છે. ઓપ્શન ડી રાઈટ થશે. તેની પછી નેક્સ્ટ છે ને એકદમ જોરદાર. થઈ જશે. આ પણ તમને કહે છે થઈ જશે, તો થઈ જ જશે. જોઈએ કંકાલ તંત્ર છે એમાં હાડકા 213 અથવા 206 આવે. કેમ ભાઈ? હાડકાને ગણી શકાય, પેન 1 આ 2 આ ગણી શકાય, હાડકાને પણ ગણી શકાય. તો આંકડા કેમ એવા આપ્યા છે? કારણ કે આપણી ટેક્સ્ટ બુક એવા આંકડા આપ્યા છે, એટલા માટે અહીંયા પણ આવા જ આંકડા છે. જેમાં 213 આવી શકે અથવા 206 આવી શકે છે. તો સાહેબ આપણને જ્યારે સવાલ પૂછે ત્યારે કોના પર ટીકડું ગોઠવવાનું? જે ઓપ્શન હોય એના પર ટીકડું ગોઠવવાનું. એક્ઝામ્પલ તરીકે 213 આવે તો 213 ઉપર ટીકડું ગોઠવવાનું. 206 ઓપ્શન આપે તો 206 ઉપર ટીકડું ગોઠવવાનું. તમને જે આપે એના પર ગોઠવવાનું. સાહેબ બંને આવે તો શું કરવાનું? બંને ક્યારે નહીં આપે, બંને આપશે તો સવાલ કેન્સલ થવાની શક્યતા વધુ રહેશે. ડન. એટલે કાં તો આપણા શરીરના તમામ કુલ હાડકા કેટલા? 206 અથવા 213. તેની પછી કંકાલ તંત્રના આપણે 2 ટુકડા કરી દઈએ. એક ટુકડાનું નામ ઉપાંગીય કંકાલ તંત્ર આપીએ, બીજાનું નામ અક્ષીય કંકાલ તંત્ર આપીએ. એમાંથી ઉપાંગીય કંકાલ તંત્ર છે એમાં કુલ હાડકા કેટલા થશે? 124 થશે. 124 કઈ રીતે થાય? તો આપણે ઉપાંગીય કંકાલ તંત્રના 2 ટુકડા કર્યા, એક ઉપાંગો અને બીજું કર્યું મેખલા. ઉપાંગોમાં 120 થશે. તો ઉપાંગોમાં 120 કઈ રીતે થાય? તો કે એના 2 ટુકડા કર્યા, અગ્ર ઉપાંગ અને પશ્વ ઉપાંગ. હજુ તમે ટુકડા કરો તો કરી શકો. અગ્ર ઉપાંગ એનો મતલબ 2 હાથ અને પશ્વ ઉપાંગ એનો મતલબ 2 પગ. 2 હાથ, એક હાથમાં 30 હાડકા, આમાં પણ 30 હાડકા, કુલ કેટલા થયા? 60 હાડકા. આમાં કેટલા હાડકા? 60. એક પગમાં 30, બીજા પગમાં 30, કુલ કેટલા થયા? 60. એટલે 2 ઉપાંગોના થાય અને કુલ કેટલા થયા? 120 હાડકા થયા. એટલે ઉપાંગોના હાડકા 120, અગ્ર ઉપાંગના 60, પશ્વ ઉપાંગના 60, ઉપાંગોના કુલ થશે 120. બીજી વસ્તુ, હવે આ ઉપાંગો છે એ આપણા શરીરના બહાર લટકે છે. આ હાથ પણ લટકે છે. તો આને આપણા શરીર સાથે કનેક્શન કરવા માટે મેખલા આપ્યા છે. શું આપ્યું? મેખલા. અહીંયા નિતમ મેખલા છે, અહીંયા સ્કંદ મેખલા છે. તો એ મેખલા આપેલા છે, એમાં 2 છે, એક સ્કંદ મેખલા, બીજું છે નિતમ મેખલા. નિતમ મેખલા છે આખી પેટી છે, એ પેટીમાં ખાલી 2 જ હાડકા છે. જેવી રીતે આપણે પેટી ખોલીએ તો એક ઉપરનો દરવાજો અને એક નીચલી પેટી, એમાં 2 જ હાડકા હોય. એવી રીતે આપણે આ પેટી છે એમાં પણ 2 જ હાડકા છે, એક અહીંયા એક અહીંયા. 2 હાડકા છે એટલે આપણે નિતમ મેખલામાં 2 હાડકા થયા. અહીંયા અમારે ભાઈ 2 હાડકા છે સ્કંદ મેખલામાં, અહીંયા પણ 2 છે એટલે કુલ હાડકા કેટલા થયા? 4 થયા. એટલે અહીંયા કેટલા થશે? 4. એટલે મેખલામાં કુલ કેટલા થયા? 6. હવે ઉપાંગો, જે ઉપાંગીય કંકાલ તંત્ર છે એ ઉપાંગો અને મેખલા દ્વારા બન્યું છે. તો કુલ 120 + 6 કેટલા થશે? 124 હાડકા થશે. એટલે કુલ હાડકા ઉપાંગીય કંકાલ તંત્ર કેટલા થયા? 124. ચાલો આ બાજુ આવો. અક્ષીય કંકાલ તંત્ર. અક્ષીય કંકાલ તંત્રને સમજવા માટેના 3 ટુકડા કર્યા છે, શીર્ષ પ્રદેશ, પાંસળી પિંજર અને કરોડ સ્તંભ. અક્ષીય કંકાલ એનો મતલબ કે આપણા શરીર જે છે એની સાથે અક્ષમાં હોય. જે આપણું શરીર છે એની સાથે અક્ષમાં હોય છે એને શું કહેવામાં આવે છે? અક્ષીય કંકાલ તંત્ર. અક્ષીય કંકાલ તંત્રમાં કુલ હાડકા 80 છે અથવા 87 છે. આ 80 ને 87 નું જે ગોપાળું છે ને એ ક્યાં નડશે ખબર? અહીંયાથી શરૂઆત થઈ છે, અહીંયાથી અહીંયા નેડું, અહીંયાથી અહીંયા નેડું. જોઈએ, સોરી. અક્ષીય કંકાલ તંત્રના 3 ટુકડા કર્યા, શીર્ષ પ્રદેશ, પાંસળી પિંજર અને કરોડ સ્તંભ. શીર્ષ પ્રદેશ છે એને સમજવા માટે 3 ટુકડા કર્યા, ખોપરી, દ્વિતસ્થી અને કાન. ખોપરીને સમજવા માટે 2 ટુકડા કર્યા, ચહેરો અને મસ્તક. જોતા જઈએ બધાને ભેગા કરતા જઈએ કે ભાઈ ચહેરો એટલે એટલો ભાગ ચહેરો થયો, મેં જેટલામાં હાથ મૂક્યો એટલો ભાગ ચહેરો થયો, એટલો ભાગ મસ્તક થયો, એટલો ભાગ અહીંયાથી આ ખોપડીનો ઉપલો ભાગ શું થયો? મસ્તક. એટલો ભાગ શું થયો? ચહેરો. આ ચહેરામાં કુલ હાડકા 14 આવે. કેટલા આવે? 14. અને મસ્તકમાં કુલ કેટલા આવે? 8. આ બેને ભેગા કરો કેટલા થશે? 22 થશે. એટલે ખોપરીના કુલ હાડકા કેટલા થયા? 22. આ ખોપરી, આખી ખોપરીની વાત કરીએ આમાં કુલ કેટલા થાય? 22 છે. અહીંયા એક કાન છે, અહીંયા બીજો કાન છે. આ કાનની અંદર 3, આ કાનની અંદર 3, કુલ કેટલા થયા? 6 થયા. એટલે કાનની અંદર કેટલા થયા? 6. બીજી એક વસ્તુ કે અહીંયા અસ્થિ આવેલી, આ દ્વિત અસ્થિ આવેલી છે, જે તમારે કોઈ ફીલ ન કરવી, નકર તમારે બીજું કંઈક થઈને ઊભું રહેશે. અહીંયા દ્વિત અસ્થિ આવેલી છે.
તો અહીંયા દ્વિત અસ્થિ આવેલી છે. તો આ દ્વિત અસ્થિ છે, એમાં કેટલા હાડકા છે? એક હાડકું છે. હવે ત્રણે ત્રણનો સરવાળો કરીએ કે ભાઈ ખોપરીના 22 અને 6 28 અને 29 એટલે શીર્ષ પ્રદેશના કેટલા થયા? 29. બીજી વસ્તુ પાંસળી પિંજરની અંદર કુલ 24 પાંસળી આવેલી છે અથવા 12 જોડ પાંસળી આવેલી છે એટલે 24 હાડકા એ થયા. એને સાપડો મારવાની જરૂર છે. આ બંને પાંસળી અલગ અલગ છે, તેનો સાપડો મારવાની જરૂર છે. તો સાપડો મારીએ, તેનું નામ છે ઉરોસ્થિ. એનું નામ શું છે? ઉરોસ્થિ. તો આ ઉરોસ્થિ જે છે એ અને આ 24 એટલે કુલ કેટલા હાડકા થયા? 25. એટલે પાંસળી પિંજરના 25. કરોડ સ્તંભ છે ને એ આખું જે નાના નાના હાડકાનું બનેલું છે, જેને કવશેરુકાઓ કહેવાય છે. આ કવશેરુકા કુલ 33 છે, પણ છેલ્લી જે કવશેરુકા જે છે એ દેખાય છે એક, છેલ્લી 2 કવશેરુકા દેખાય છે એક, પણ એકચ્યુઅલીમાં 4 છે ને 5 છે. તો આને જો 5 ગણો, આ એક હાડકું આને ગણો, તો આને પણ એક ગણો, તો કુલ 26 હાડકા થાય કરોડ સ્તંભમાં. જો આ 1 ને 5 ગણો અને આ 1 ને 4 ગણો, નીચલી જે પૂંછાસ્થિ છે ને એની અંદર, તો એની અંદર તમે આને ગણો તો કુલ 33 થશે. એટલે તમે કયું ગણો એના પર ડિપેન્ડ રહે. આપણી ટેક્સ્ટ બુક, નવી જે ટેક્સ્ટ બુક છે એમાં 33 કીધેલા છે. જે નવી 7મા ધોરણની ટેક્સ્ટ બુક છે એમાં કેટલા કીધા? 33. આપણો જયારે જન્મ થાય ને ત્યારે આપણી પાસે 305 હાડકા હોય. જયારે આપણે પુખ્ત વિના થઈને ત્યારે આપણે 216 હોય અથવા 200 ને શું કહેવાય કે 216 હોય અથવા 213, સોરી 216 નહીં, 213 અથવા તો 206 હાડકા હોય છે. જન્મ વખતે 305 હોય છે. ધીમે ધીમે બધા જોઈન્ટ થઈ એક એક હાડકા બનવા માંડે. એટલે એક આ 33 આવશે, કઈ 26 આવશે. જો તમે આને 33 ગણો તો 87 થશે કુલ. આ 29, આ 25 અને આ 33 તો 87. આ 29, 25 અને 26 તો આ 80. આ 80, આ 124 ગણો તો 206 થાય. આ 87 અને 126 ગણો તો 213 થાય. આપણે કંકાલ તંત્રના તમામે તમામ હાડકાની અહીંયા આપણે વાત કરી દીધી છે, જે પૂછાઈ શકે તેવાની. ડન? ચાલો આન્સર આપો. ચલો ફટાફટ આન્સર આપો. ઓકે, ત્રીજામાં એ કહે છે મોટા ભાગના લોકો, જુઓ ચહેરાનો મેં કીધું કે એટલો ભાગ કેટલો થાય? ચહેરો થાય એટલો ભાગ. ચહેરાની અંદર કુલ 14. PX અહીંયા છે, અહીંયા નથી. PX અહીંયા છે, અહીંયા નથી. PX અહીંયા, ઓકે, તમારો આન્સર એ. આગળ કઈ કરવાની જરૂર જ નથી. તો એ જોઈ લઈએ. અગ્ર ઉપાંક કુલ 60 એટલે QY. પાંસળી પિંજર કુલ 25 એટલે RW. કરોડ સ્તંભ એટલે 33 થશે. SZ એટલે રાઈટ આન્સર ઓપ્શન એ થશે. નેક્સ્ટ, તેની પછીનું છે સાંધાનું, કે સાંધાના પ્રકાર આધારે છે. આપણી પાસે સાંધા અલગ અલગ પ્રકારના છે. એમાં પ્રકાર જોઈએ તો સાંધાના પ્રકાર જોઈએ તો એમાં એક છે તંતુમય અથવા સ્થાયી અથવા અચલ સાંધો. બીજું છે કાસ્થિમય અથવા અંશત ચલ સાંધો. ચલ સાંધો. એની પછી મુક્ત ચલ સાંધો. આ 3 પ્રકારના સાંધા છે. એમાં તંતુમય અથવા સ્થાયી અથવા અચલ સાંધોનો મતલબ એવો થાય છે કે તમારી ખોપરીની અંદર અલગ અલગ હાડકાઓ ભેગા થયા છે. આ અલગ અલગ હાડકા ભેગા થઈ અને આખી ખોપડી બની છે, પણ એ હાડકા ભેગા થયા તો ત્યાં સાંધા આવેલા છે, પણ આ સાંધાને તમે હલાવી શકતા નથી. કોઈ એવું છે કે જ્યાંથી ખોપડીનો ટુકડો ઊંચો કરીને કે જો સાહેબ મારો સાંધો હેલો? ના. તો એ આજુબાજુ કોઈ વ્યક્તિ ત્યાં રહે નહીં. એટલે આ જે છે આ કેવા સાંધા છે? આ બધા ફિક્સ સાંધા છે, અચલ સાંધા છે, હલી શકતા નથી, જેને તંતુમય અથવા સ્થાયી અથવા અચલ સાંધો કહેવાય છે. બીજું કાસ્થિમય અથવા અંશત અચલ સાંધા. એ આપણે કરોડ સ્તંભ છે. અહીંયા શું છે? કરોડ સ્તંભ. તમે જયારે બેન્ડ થાવ ને ત્યારે તમારો વિસ્તાર છે ને વધી જાય છે. અત્યારે સીધા ઉભો હોય ને તો તમારો વિસ્તાર એટલો જ છે, પણ જયારે તમે બેન્ડ થાવ ને તો તમારો વિસ્તાર છે ને એટલામાંથી એટલો થઈ જાય છે. આખા વાહનો વિસ્તાર વધી જાય છે. તો ઘરનો વધતો નથી. આ કશેરુકાઓ છે, જ્યાં કરોડ સ્તંભની અંદર કશેરુકાઓ છે, એના અંદર સાંધા આવેલા છે બધા. અને એ બધા સાંધા એટલે કે આપણા કરોડ સ્તંભની અંદર ક્યાં સાંધા આવેલા છે? કાસ્થિમય અથવા તો અંશત ચલ સાંધા આવેલા છે. બીજા સાંધા એવા છે જે મુક્ત ચલ છે, જેને તમે હલનચલન કરાવી શકો છો. એક્ઝામ્પલ તરીકે અમારો કાંડો અહીંયાથી મૂવમેન્ટ થાય છે, અમારી ખોપડી અહીંયાથી મૂવમેન્ટ થાય છે, અમારો હાથ છે બોલિંગ કરવા માટે મૂવમેન્ટ થાય છે. તો આ બધું મૂવમેન્ટ થાય છે, એ બધાને મુક્ત ચલ સાંધા કહેવામાં આવે છે. એમાં મુક્ત ચલ સાંધા છે, એના પ્રકાર પાડવામાં આવેલા છે. એક છે કુંદક ખલિકાનો સાંધો અથવા કંદુક ખલિકા અથવા ખલદસ્તાનો સાંધો.
ખલદસ્તાનો સાંધો એને કહેવામાં આવે છે કે જેને તમે જમણી બાજુ, જેને તમે ડાબી બાજુ, જેને તમે ઉપર, જેને તમે નીચે અને આખો રાઉન્ડ મરાવી શકો છો, ત્યાં જે સાંધો આવેલો હોય તે સાંધાને કેવો કહેવાય? કંદુક ખલિકાનો સાંધો. અહીંયા કેવો સાંધો આવેલો છે? કંદુક ખલિકાનો સાંધો આવેલો છે. એવી રીતે બીજો કંદુક ખલિકાનો સાંધો અહીંયા આવેલો છે. આને તમે રાઉન્ડ કરી શકો છો, આ બાજુ ફેરવી શકો છો, આ બાજુ ફેરવી શકો છો અને ઉપર અને નીચે લાવી શકો છો. અહીંયા પણ કંદુક ખલિકાનો સાંધો સેમ ટુ સેમ તમે પગ પાસે કરી શકો છો. પગને આગળ, પાછળ, ડાબી બાજુ, જમણી બાજુ આખી આખો તમે ફેરવી પણ શકો છો. તો અહીંયા આપણને કંદુક ખલિકાનો સાંધો આપેલો છે. પગ પાસે, હાથ પાસે કેવો સાંધો છે? કંદુક ખલિકાનો સાંધો. બીજું વળી શકે તેવા સાંધા, આને મણિબંધાસ્થી કહેવામાં આવે છે. અહીંયા જે સાંધો છે લચીલું હોય છે અને શું કહેવામાં આવે છે? મણિબંધાસ્થી સાંધો. ઉખળી સાંધો. ઉખળી સાંધો જે એક વલય સુધી છે એની પછી નો જાય. એક્ઝામ્પલ તરીકે એટલું ગયું, હા સ્ટોપ, એટલું ગયું સ્ટોપ, એટલું ગયું સ્ટોપ, એટલું ગયું સ્ટોપ. અહીંયા જે શીર્ષ અને ગરદન એને જોડવા માટેનો સાંધો આવેલો છે એને શું કહેવામાં આવે છે? ઉખળી સાંધો. કોક કે ના સાહેબ ના, મારું તો એટલું વળી જશે, તો એ તમારી જવાબદારી પર વળે છે. હું નથી કહેતો તમે વાળો, તો એટલું જ તમે વાળી શકો છો. આને પણ એટલું જ વાળી શકો છો, એટલું. તો અહીંયા ઉખળી સાંધો આવેલો છે. સરકતા સાંધા, જે સરકતા સાંધા જે વળી શકે અને સરકતા, આ વળી શકે એ બધાને વળી શકે કહેવાય છે. સરકતા સાંધા જે આ મુવમેન્ટ થાય છે એને સરકતા સાંધા કહેવાય છે. મિજાગરાનો સાંધો, મિજાગરાનો સાંધો જે તમે એક શું કહેવાય કે લઈ જાવ શકો છો એક વલય સુધી, અથવા તો દરવાજામાં આપણે શું મારીએ છીએ? દરવાજાની અંદર આપણે મિજાગરા મારીએ છીએ. મિજાગરો મારીને તો દરવાજો છે ને આખે આખો નથી ખુલતો. કોઈને એવું છે કે ભાઈ સાહેબ અમે દરવાજો આમ છે ને એને અમે ખોલીને તો આમ આખે આખો વર્તુળમાં ખોલવો પડે, આમ દરવાજો ખુલે ના. મોટા ભાગે દરવાજો આમ દીધેલો હોય તો આમ ખુલશે, કામ દેવાશે, બસ એટલું જ થાય. તો મિજાગરો અહીંયા આવેલો છે. તો એવી રીતે સેમ ટુ સેમ આપણા હાથ છે ને કાં તો આમ કરો કાં તો એટલે સુધી, બસ આની આગળ લઈ જઈ શકો. અને આની આગળ તમે લઈ જાઓ તો મને દવાખાને લઈ જવો પડે. એટલે અહીંયા કેવો સાંધો આવેલો છે? અહીંયા આવેલો છે મિજાગરાનો સાંધો. સેમ ટુ સેમ તમને ઘૂંટણમાં પણ મિજાગરાનો સાંધો આવેલો છે. તમે એને પાછળ લઈ જઈ શકો છો, સીધો કરી શકો છો, પણ આગળ લાવી શકતા નથી. જો આગળ લાવો તો કાલ સવારે તમે દવાખાને. ચાલો, ચોથા નંબરના સવાલનો આન્સર આપો. ચોથા સવાલનો આન્સર આપો. ચાલો આન્સર આપો ફટાફટ. ઉતાવળ રાખો, ધર્મના કામમાં ઢીલ ન હોય. બધા ઓપ્શન એ કહે છે. ઓકે, મોટા ભાગના ઓપ્શન સી જો તમને સમજાયું છે તોય પણ તમે ભૂલ કરો છો. હું ફરીથી કહું કે કરોડ સ્તંભ એમાં કયો સાંધો છે? તો એમાં અંશત ચલ સાંધો છે અથવા કાસ્થિમય છે. કાસ્થિમય છે નહીં, અંશત ચલ છે. હા, તો રાઈટ આન્સર ઓપ્શન સી થશે. જેટલા પણ ઓપ્શન એ કહે છે અને મારા ખ્યાલથી થોડોક ઓવરડોઝ થઈ ગયો છે. ઓપ્શન એ ઉખળી સાંધો. આ ઉખળી સાંધો છે એ ક્યાં આવેલો છે? અહીંયા આવેલો છે. આ અહીંયા ઉખળી સાંધો છે. અચલ સાંધો, અચલ સાંધો ખોપડીની અંદર છે. તંતુમય સાંધો એ પણ ખોપડી, બેયનું નામ સેમ ટુ સેમ છે, અચલ અથવા તંતુમય. ચાલો નેક્સ્ટ. રુધિરને ફેરવીએ આખા શરીરમાં. આખા શરીરમાં આપણે રુધિરને ફેરવી નાખીએ. ઓકે, ચાલો એક કામ કરો, પહેલા મને 3000 લાઈવ કરી દો. ફટાફટ વિડીયોને શેર કરો, 3000 લાઈવ કરી દો. કારણ કે તમને ખબર છે સવારથી સાંજ સુધી અમે બધા લાઈવ આવીએ છીએ, તો અમે એટલો હક તો બને કે તમે વિડીયોને શેર કરો, તમારા સ્ટેટસમાં ચડાવો. તો ફટાફટ પહેલા વિડીયોને એક વખત શેર કરી દો. જોઈએ આપણે, તમે રુધિરને ગમે ત્યાંથી ચાલુ કરો, રુધિર ત્યાં ને ત્યાં ઊભું રહેશે. આપણે શરૂ કરીએ જમણા કર્ણકથી, કે જમણા કર્ણકની અંદર રુધિર આવ્યું તો જમણા કર્ણકની અંદર રુધિર કેવું આવશે? CO2 વાળું. CO2 વાળાને કેવું કહેવાય? અશુદ્ધ કહેવાય. CO2 વાળા રુધિરને કેવું કહેવામાં આવે છે? અશુદ્ધ રુધિર કહેવામાં આવે છે. આ અશુદ્ધ રુધિર. અશુદ્ધ રુધિર ત્યાંથી આગળ ગયું જમણા કર્ણકમાં. જમણા કર્ણકમાં કેવું ગયું? CO2 વાળું, એટલે અશુદ્ધ. જમણા શેપકમાં, જમણા શેપકથી ફૂફૂસ ધમનીમાં, ફૂફૂસ ધમનીથી ફેફસામાં. ફેફસા સુધી અશુદ્ધ રુધિર હાલતું હતું. કેવું હાલતું હતું? અશુદ્ધ. ફેફસામાંથી જેવું બહાર આવે અને ફૂફૂસ્ય શિરામાં જાય એટલે કેવું થઈ જશે? અહીંયા O2 વાળું થઈ જશે. કેવું થઈ જશે? O2 વાળું. રુધિર કેવું થશે? O2 વાળું. ત્યાંથી ફૂફૂસ્ય શિરા એને લઈ જશે, એને લઈ ડાબા કર્ણકમાં ઠલવશે. ડાબા કર્ણકમાંથી ડાબા શેપકમાં ઠલવશે. ડાબા શેપકમાંથી મહાધમનીમાં ઠલવશે. મહાધમનીમાંથી ધમનીમાં ઠલવશે. ધમનીમાંથી ધમનિકામાં ઠલવશે. ધમનિકામાંથી રુધિર કેશિકા. રુધિર કેશિકા આપણી જે પેશીઓ છે ને એની નીચે રહેલી છે. રુધિર કેશિકા બેને રુધિર આપે, એક લસિકાને આપે અને એક શિરિકાને આપે. જો શિરિકાને આપ્યું તો શિરિકા શિરાને દેહે અને શિરા મહાશિરાને દેહે. અને જો રુધિર કેશિકાએ લસિકાને આપ્યું તો લસિકા વાહિકા
વાહિકાને આપશે અને વાહિકા વાહિનીને આપશે. કોને? વાહિનીને. અને વાહિની શિરાને આપશે. અને આ શિરા કોને આપશે? તો કે જમણા કર્ણકને. અહીંયા જ્યારે રુધિર કેશિકામાં જાય ને ત્યારે શુદ્ધ જાય, પણ એમાં ઉપયોગ થઈ જાય ઓક્સિજનનો અને એમાંથી શોષણ થાય છે અને એમાંથી મુક્ત થાય છે CO2. એટલે એની પછી બ્લડ કેવું હોય છે? CO2 વાળું હોય છે. એટલે શિરિકામાં CO2 વાળું, શિરામાં CO2 વાળું, મહાશિરામાં CO2 વાળું, જમણા કર્ણકમાં CO2 વાળું, જમણા શેપકમાં CO2 વાળું, ફૂફૂસ ધમનીમાં પણ કેવું? CO2 વાળું. ફેફસામાં જાય અને એમાંથી બહાર આવશે એટલે ફૂફૂસ્ય શિરા. આમાં શુદ્ધ, ડાબા કર્ણકમાં શુદ્ધ, ડાબા શેપકમાં શુદ્ધ, એટલે ડાબા હૃદયમાં કેવું થયું? શુદ્ધ. જમણા હૃદયમાં કેવું થયું? અશુદ્ધ. એની પછી મહાધમનીમાં પણ શુદ્ધ, ધમનીમાં પણ શુદ્ધ, ધમનિકામાં પણ શુદ્ધ. અને રુધિર કેશિકામાં આ શોષણની પ્રક્રિયા થશે. શોષણ કોને કહેવાય? તો કે ગ્લુકોઝ અથવા કાર્બનિક પદાર્થનું ઓક્સિડેશન દ્વારા ઉર્જા મેળવે છે. એને શું કહેવામાં આવે છે? શોષણ કહેવામાં આવે છે. જોઈએ સવાલ. ચાલો આન્સર આપો ફટાફટ. 5મા નંબરનો સવાલનો આન્સર આપો. 5મા નંબરના સવાલનો આન્સર આપો. વધારાની કોમેન્ટ ન કરો, ખોટા ખોવાઈ જાઓ. ખોવાઈ જાઓ મતલબ કે આમાંથી બીજી ફેર તમે બ્લોક થઈ જાઓ. ઓકે, સવાલ શું છે કે ભાઈ આપેલા A કોષ્ટકમાંથી રુધિર B કોષ્ટકમાં ક્યાં જશે? તો આમાં મોટા ભાગના ઓપ્શન સી કહે છે કે ભાઈ જમણું શેપક છે માંથી ક્યાં જાય? તો જમણા શેપકમાંથી રુધિર ક્યાં જાય? તો કે જમણા શેપકમાં CO2 વાળું હોય છે. CO2 ફૂફૂસ ધમની લઈ જાય છે એટલે PW છે નહીં, PW છે, આ PW છે નહીં. હવે તમારા પાસે બે ઓપ્શન હતા, PW Q. ડાબું શેપક જેમાં શુદ્ધ હોય, શુદ્ધ કોણ લઈ જાય? મહાધમની. QY છે નહીં. હવે તમારે એક જ ઓપ્શન તમારે ભાઈ તો ઓપ્શન સી રાઈટ થશે. જેટલા પણ ઓપ્શન સી કહે છે બધાનું રાઈટ છે. ધમનિકા. આ ધમનિકામાંથી ક્યાં જશે? તો કે ધમનિકા જે છે એમાંથી ક્યાં જશે? તો કે કેશિકામાં જશે. ક્યાં? કેશિકામાં. RX એટલે RX. અને રુધિર કેશિકા એમાંથી બે જગ્યાએ જાય. એક ધમનીમાં જાય અને એક લસિકામાં પણ જાય, સોરી શિરામાં પણ જાય અને લસિકામાં પણ જાય. એટલે રાઈટ આન્સર આમાં શું આવશે? લસિકા, કારણ કે આપેલું છે એટલે SZ. અથવા શિરિકા આપ્યું હોત, શું આપ્યું હોત? શિરિકા. શિરિકા શિરામાં, શિરા મહાશિરા, મહાશિરા જમણા શેપકમાં, જમણા શેપક જમણા કર્ણકમાં, જમણા કર્ણક જમણું શેપકમાં. જમણું શેપકમાંથી ક્યાં જશે? ફૂફૂસ્ય ધમની, ફૂફૂસ્ય ધમનીમાંથી ક્યાં જશે? ફેફસામાં, ફેફસામાંથી ક્યાં જશે? ફૂફૂસ્ય શિરામાં, ફૂફૂસ્ય શિરામાંથી ક્યાં જશે? ડાબા કર્ણકમાં, ડાબા કર્ણકમાંથી ડાબા શેપકમાં, ડાબા શેપકમાંથી મહાધમનીમાં, મહાધમનીમાંથી ધમનીમાં, ધમનીમાંથી ધમનિકામાં, ધમનિકામાંથી રુધિર કેશિકામાં, રુધિર કેશિકામાંથી લસિકા, લસિકામાંથી લસિકા વાહિકામાં, વાહિકામાંથી વાહિનીમાં. અધરવાઇઝ જો જે આ શું કહેવાય કે ધમનિકા રુધિર કેશિકા જે છે, રુધિર કેશિકામાંથી આગળ જાય તો એ શિરિકામાં જશે, શિરિકામાંથી શિરામાં જશે, શિરામાંથી મહાશિરામાં જશે, મહાશિરા જમણા કર્ણકમાં ઠલવશે. આ રીતનું આખું પેટર્ન ચાલશે. રાઈટ આન્સર ઓપ્શન સી થશે, જે તમે લોકો કહેતા હતા. તેની પછી શ્વસન એવું. ચાલો શ્વસનનું જોઈએ. શ્વસન એના બે પ્રકાર. શ્વસનના કેટલા પ્રકાર? બે. શ્વસનના બે પ્રકાર છે. એક છે શું કહેવાય કે જારક શ્વસન અને બીજું છે અજારક શ્વસન. પણ આ જારક શ્વસન અને અજારક શ્વસન છે એમાં થાય શું? તો જારક શ્વસનમાં ગ્લુકોઝનું સંપૂર્ણ દહન થાય. ફરીથી, જારક શ્વસનમાં ગ્લુકોઝનું સંપૂર્ણ દહન થાય. અજારક શ્વસનમાં શું થશે? અજારક શ્વસનમાં ગ્લુકોઝનું અપૂર્ણ દહન થાય. કેવું દહન થાય? અપૂર્ણ. ગ્લુકોઝનું જ્યારે સંપૂર્ણ દહન થાય ત્યારે તમને 38 એટીપી એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ થશે. આ 2 એટીપી. જ્યારે અપૂર્ણ દહન થાય ત્યારે શું થશે? 2 એટીપી મુક્ત થશે. એની પછી જારક શ્વસનમાં જે ગ્લુકોઝનું સંપૂર્ણ દહન કરવું હોય તો એમાં ઓક્સિજનનો ઉપયોગ થાય. અજારક શ્વસનમાં ગ્લુકોઝનું અપૂર્ણ દહન કરે તો ઓક્સિજન વગર પણ એ થઈ જાય છે. અજારક શ્વસનમાં છેલ્લે ઇથેનોલ એટલે કે આલ્કોહોલ મળશે, જ્યારે એમાં છેલ્લે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી મળશે પ્લસ 38 શું કહેવાય એટીપી ના અણુ મળશે. જ્યારે આમાં 2 જ એટીપી ના અણુ મળે છે. બીજી વસ્તુ,
આ જે જારક શ્વસન જે છે એ કર્ણાભ સૂત્રમાં થાય છે અને કોષ રસા બંનેમાં થાય છે, જ્યારે અજારક શ્વસન ફક્ત કોષ રસની અંદર જ થાય છે. આ કોષ રસની અંદર થાય છે કારણ કે આ લોકો જે અજારક જીવીઓ છે, જેને અજારક શ્વસન કરે એને અજારક જીવીઓ કહેવાય. એમાં ઈસ્ટ અને બેક્ટેરિયા જે છે એ અજારક શ્વસન કરે છે, જેની પાસે કર્ણાભ સૂત્ર છે નહીં. જ્યારે માણસ, વાંદરા આ બધા આપણે કેવું શ્વસન કરીએ છીએ? આપણે બધા જારક શ્વસન કરીએ છીએ. બીજી એક વસ્તુ કે આપણા શરીરના સ્નાયુઓ આને સ્નાયુ કહેવાય છે, આને સ્નાયુ કહેવાય છે, હાથ થળાવે એને સ્નાયુ કહેવાય છે, અહીંયા પણ સ્નાયુ હોય છે. જ્યારે તમે વધારે પડતું દોડતા હો, જ્યારે વધારે પડતું કસરત કરતા હો, અથવા તો જ્યારે તમે દાદરા ફટાફટ ચડતા હો, અથવા તો તમે ભારે વસ્તુ લઈને જતા હો, ત્યારે તમને હાથ પગ કળવા માંડે છે. એની પાછળનું રીઝન છે કે તમારા સ્નાયુએ અજારક શ્વસન કર્યું છે. તમારા સ્નાયુએ અજારક શ્વસન કરે છે ત્યારે તમારા શરીરની અંદર લેક્ટિક એસિડ ઉત્પન્ન થાય છે. લેક્ટિક એસિડ જ્યારે તમારા શરીરને ટચ થાય છે ત્યારે તમને કળતરો ઉત્પન્ન થાય છે. આ કળતરને તમારે દૂર કરવી હોય તો એના માટે તમારે ગરમ પાણી અથવા ગરમ પાણી માલિશ કરવું પડે અથવા ગરમ પાણી સ્નાન કરવું પડે. જેટલા પણ કોન્સ્ટેબલ પીએસ ની તૈયારી કરતા હશે એ લોકોને ખબર હશે કે જ્યારે એ લોકો દોડીને આવે ત્યારે ગરમ પાણી મોટા ભાગે નાતા હોય છે. એની પાછળનું રીઝન શું છે? એની પાછળનું રીઝન એ છે કે એને જ્યારે લેક્ટિક એસિડ ઉત્પન્ન થયો છે, જ્યારે ગરમ પાણી એને ટચ થશે તો એની અંદરથી કાર્બન ડાયોક્સાઇડ અને H2O છૂટું પડશે. અને જ્યારે આપણા સ્નાયુઓ અજારક શ્વસન કરશે ત્યારે તેને 2 એટીપી ઉર્જા મળશે. જ્યારે પણ એ જારક શ્વસન કરશે ત્યારે તેને 38 એટીપી અણુ મળશે. ડન? ચાલો સવાલ પૂછીએ. વાંચો, આન્સર આપો. ચાલો ફટાફટ આન્સર આપો. હિતેશભાઈ જોગી, તમે શું કહો છો? ઓપ્શન? અરે ભાઈ અત્યારે સમજવાનો ટાઈમ નથી, અને ખબર ન પડે તો સમજવાનું પણ નથી. અત્યારે ગોખવાનો ટાઈમ છે, જે ખાલી રિવિઝન કર્યું છે ને યાદ કરવાનો ટાઈમ છે. આ અજારક શ્વસન શું છે, જારક શ્વસન શું છે, સમજવાનો ટાઈમ નથી. હું સમજાવીશ પણ નહીં. અજારક શ્વસન તમે સમજી ગયા છો, એને ખાલી યાદ કરાવું છું. તમે એ વેમમાં નહીં રહેતા કે હું બધું અહીંયા તમને ભણાવીશ. ભણાવવા નથી આવ્યા, રિવિઝન કરાવ્યો છે. તમે જે વાંચ્યું છે ને યાદ અપાવ્યો છે, એટલે સમજાવો કે બધું પૂરું હશે એ સમય ગયો. ચાલો ઓપ્શન એ કરે છે. આનો રાઈટ આન્સર શું થાય જોઈએ? ઈસ્ટ બેક્ટેરિયા અજારક શ્વસન કરે છે. આ વિધાન તદ્દનપણે સત્ય છે. ગ્લુકોઝનું અપૂર્ણ એટલે કે અજારક શ્વસન, એમાં 2 એટીપી મુક્ત થાય છે. આ વિધાન પણ સત્ય છે. ગ્લુકોઝનું સંપૂર્ણ દહન થવાથી 38 એટીપી મુક્ત થાય છે. આ વિધાન પણ સત્ય છે. સ્નાયુઓ અજારક શ્વસનથી આલ્કોહોલ મુક્ત કરે ના. સ્નાયુઓ અજારક શ્વસનથી લેક્ટિક એસિડ મુક્ત કરે છે. આ વિધાન અસત્ય છે. 1, 2, 3 વિધાન સત્ય છે. તમારે કેવું જોતું છે? સાચું. તમારે સાચું જોઈએ. 1, 2, 3 ક્યાં છે? ઓપ્શન બધા મોટા ભાગના કહેતા હતા બધાનું સાચું છે. ચાલો રાઈટ આન્સર ઓપ્શન એ થશે. આગળ વધુ એની પહેલા એક રિક્વેસ્ટ છે કે મને ફટાફટ, અત્યારે લાઈક 14,000 છે, 15,000માં ખાલી 10 લાઈક ઘટે છે. ફટાફટ બધા જેટલા લાઈક નથી કર્યું બધા પહેલા લાઈક કરી દો તો વિડીયોને. જેટલા લોકોએ વિડીયોને લાઈક નથી કર્યું ને એ લોકો ફટાફટ વિડીયોને લાઈક કરી દો. ફટાફટ 15,000 લાઈક થઈ જશે. ખાલી 10 જ બાકી છે. જે તમારે 10 ને ગોતવા નથી જવાના. તમે લાઈક કર્યું, હા તો બસ, તો વિડીયો એન્જોય કરો. નથી કર્યું તો ખાલી લાઈકનું બટન દબી દો, બસ વાત થઈ જાય પૂરી. અને ચાલો નેક્સ્ટ. હા, બીજી એક વસ્તુ, સબસ્ક્રાઇબ કરજો. કેમ ભાઈ સબસ્ક્રાઇબ કરીએ? એટલા માટે કે તમને ખબર નથી કાલે આવી હજી એક સરપ્રાઈઝ છે. સાહેબ કેટલા વાગે છે, શું છે? સબસ્ક્રાઇબ કરી રાખો. આપણે પ્રિય પાત્રનો મેસેજ આવે તો કેમ નોટિફિકેશન આવે? સબસ્ક્રાઇબ કર્યું છે ને, તમે કોઈ ચાર્જ નથી. બાજુનું સબસ્ક્રાઇબ કરી બાજુનું બેલ આઇકન પ્રેસ કરશો ને એટલે સીધી સવારમાં જેવું લાઈવ લેક્ચર શરૂ થશે ને મસ્ત નોટિફિકેશન આવશે. એમાં લખેલું હશે હું આવવાનું છે આજે. તો સબસ્ક્રાઇબ કરી લેજો. સાહેબ 50 રૂપિયા કપાઈ જશે, 100 રૂપિયા, 1 પણ રૂપિયાનો ચાર્જ લાગશે નહીં. સબસ્ક્રાઇબ ફરજિયાત છે, કરી લેજો. ચેતાતંત્રને સમજી લઈએ, જોઈએ. વાહ વાહ વાહ, સાજન રાયકા ગીર. ચેતાતંત્રની વાત કરીએ હવે.
આપણા શરીરની અંદર બે પ્રકારના ચેતાતંત્ર છે, એક છે સીએનએસ અને બીજું છે પીએનએસ. એક છે સીએનએસ અને એક બીજું છે પીએનએસ. અહીંયા ફોટો દોરેલો છે બે જગ્યાએ. તમને લાગે છે બે જગ્યાએ સરખા ફોટા છે, બે જગ્યાએ સરખા ફોટા નથી. અહીંયા તમને અલગ અલગ આમ દિશાઓ નીકળે છે, જ્યારે અહીંયા ખાલી મગજ અને કરોડરજ્જુ આપેલું છે. સીએનએસ એનું ફૂલ ફોર્મ થશે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ. ફરીથી સીએનએસ નું ફૂલ ફોર્મ શું થાય? સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ. સેન્ટ્રલ નર્વસ સિસ્ટમના બે ભાગ છે, એક મગજ છે, એક કરોડરજ્જુ છે. એક મગજ છે, એક કરોડરજ્જુ છે. તમે કઈ પણ વસ્તુ જો, તમે મને જો, તમને શું વિચાર આવે છે? તમે તમારા પ્રિય પાત્રને જો, તમને શું વિચાર આવે? તમે તમારા કોઈ આઈડલ જેને તમે આદર્શ માનતા હો, અથવા તમે તમારા મમ્મી પપ્પાને જોતા હો, તમને શું વિચાર આવે છે? જે બી વિચાર આવે ને, એ જે કામ વ્યક્તિ કરે છે ને એને મગજ કહેવાય છે. તમારા શરીરની અંદર જે વિચારવાનું કામ અથવા જે અર્થઘટન કરે, આ પેન છે આવું તમારું મગજ કહે, તો આ પેન છે એવું અર્થઘટન તમારું મગજે કર્યું. તો તમારું મગજ જે અર્થઘટન કરે છે એનું મુખ્ય કામ છે. કરોડરજ્જુનું કામ શું છે? એ પરાવર્તી ક્રિયા. પરાવર્તી ક્રિયા. સાહેબ પરાવર્તી ક્રિયા એટલે શું થાય? એનો મતલબ એવો થાય કે જ્યારે તમે રાત્રે સૂતો ને મસ્ત આજુબાજુ મચ્છર ગંગણ થાય ને, તો તમે તમારા હાથને આમ કરી નાખશો, ફરીથી હોઈ જશો, સવાર તમે જગાડીશો અને તમને પૂછીશ કે તે આમ મચ્છર કેટલી વાર ઉડાડ્યા? મને ખબર જ નથી, મેં ઉડાડ્યું જ નથી. પણ તમે જ આ ક્રિયા કરી પણ તમને ખબર નથી. એવી ક્રિયાને પરાવર્તી ક્રિયા કહેવાય. કેવી? પરાવર્તી ક્રિયા. તમે તમારું મસ્ત ચા પીતા હો અને કોઈક વસ્તુ સામેથી નીકળે, માની લો તમારી ફેવરિટ કાર સામેથી નીકળે, તમે આમ જોવામાં છો અને ભૂલથી આંગળી ચા કપ પકડવા જતા હતા અને અંદર વહી ગઈ, તમે ત્યાંથી કારથી ધ્યાન હટાવીને સીધો હાથ લઈ લેશો. આ જેવો હાથ લો ને એને પરાવર્તી ક્રિયા કહેવાય. તો પરાવર્તી ક્રિયા સાથે કરોડરજ્જુ સંકળાયેલું છે. તમામ સંવેદના મેળવવાનું કામ, તમામ અર્થઘટન કરવાનું કામ મગજનું છે. આ સેન્ટ્રલ નર્વસ સિસ્ટમની વાત કરી. પીએનએસ પેરિફેરલ નર્વસ સિસ્ટમ, પરિઘવર્તી ચેતાતંત્ર. પરિઘવર્તી ચેતાતંત્રમાં ખાલી ચેતાઓ આવે છે અને એમાં બે પ્રકારની ચેતા આવે છે. એક છે મસ્તિષ્ક ચેતા, આ આપણા શરીરમાં 12 જોડ હોય, અને જે બીજી ચેતા ક્યાં ગઈ? અહીંયા કરોડરજ્જુ ચેતા, આપણા શરીરમાં 31 જોડ હોય. ખાસ જોડ લખેલું હોય, 31 જોડ અથવા 62. આ બેમાંથી એક રાઈટ આન્સર થશે. 12 અથવા 24 જોડ, આ બેમાંથી એક રાઈટ આન્સર થશે. હવે બીજી અનેક પ્રકારની આપણા શરીરમાં ચેતાઓ છે જે પીએનએસ નો ભાગ નથી. ફરીથી આ ચેતાઓ છે એ બીજી ચેતાઓ છે પણ પીએનએસ નો ભાગ નથી. બીજી કઈ ચેતાઓ છે? એક છે સ્વયંવર્તી ચેતા અને બીજી છે ઐચ્છિક ચેતા. ઐચ્છિક ચેતા જેને તમારા કંટ્રોલમાં હોય. માની લો કે મારો હાથ મુવમેન્ટ થાય છે તો અહીંયા સુધી મગજ સુધી ચેતાઓ આવેલી છે. એ કઈ છે? ઐચ્છિક. અનૈચ્છિક ચેતાઓ, મારું હૃદય ધબકે છે, હું કંટ્રોલ નથી કરતો તોય, મારી અંદર બ્લડનું પણ સર્ક્યુલેશન ચાલુ છે, હું કંટ્રોલ કરતી નતો તોય, તો એને કહેવાય સ્વયંવર્તી ચેતાતંત્ર, ઓટોનોમસ નર્વસ સિસ્ટમ. એમાં બે આવશે, અનુકંપી પરાનુકંપી. અનુકંપી પરાનુકંપી ભેગા થઈને સ્વયંવર્તી ચેતાતંત્ર બનાવે છે. બે ઐચ્છિક અને આને અનૈચ્છિક પણ કહેવાય. આને શું કહેવાય? અનૈચ્છિક. આ બે ભેગા થઈને ચેતાઓ બનાવે છે. બીજી ચેતાઓ આપણી પાસે કરોડરજ્જુની ચેતા અને મસ્તિષ્ક ચેતાઓ છે. સવાલ જોઈએ. ચાલો 7મા નંબરનો સવાલ. નીચેનામાંથી અયોગ્ય વિધાન પસંદ કરો. કેવું વિધાન પસંદ કરવાનું છે? અયોગ્ય વિધાન તમારે પસંદ કરવાનું છે. ચાલો ફટાફટ કરી દો. કરી દીધી ને તમે? 15,000 લાઈક પૂરી કરી દીધી ને? મેં કીધું છે ને ખાલી 10 બાકી. તમને કહું તો જ તમે કરો છો. તમને ખબર નહીં કે આપણે સબસ્ક્રાઈબર 200 જ ઘટે છે. કેટલા ઘટે છે? ખાલી 200. જે 8,06,000 ખાલી 200 સબસ્ક્રાઈબર ઘટે છે. 3,000 લોકો લાઈવ છે. કેટલા? 3,000 લોકો લાઈવ. આ બધા ખાલી પોતપોતાના પાસેથી ખાલી સબસ્ક્રાઈબ જેને નથી કર્યું ને, 17% લોકો એવા છે કે જેને સબસ્ક્રાઈબ નથી કરેલું. તો 17% લોકો સબસ્ક્રાઈબ કરી દે ને તો આપણે હમણાં 8,06,000 સબસ્ક્રાઈબર થઈ જાય. અને તમે બધા મંડાણા હો ને તો 8,10,000 થઈ જાય. 8,10,000 થઈ જાય. એકવાર જેને સબસ્ક્રાઈબ નથી કર્યું કરી દો તો ફટાફટ. જેને સબસ્ક્રાઈબ નથી કર્યું ફટાફટ સબસ્ક્રાઈબ કરી દો. અમે જે પીરસીએ છીએ ને એ કન્ટેન્ટ પીરસીએ છીએ, તમને જીવનમાં કામ લાગે એવું પીરસીએ છીએ. અમે કોઈ શું કહેવાય કે અહીંયા નોટંકી નથી કરતા. તો તમારા માટે કામનું જ નોલેજ આપીએ છીએ. તો તમે સબસ્ક્રાઈબ કરવું છે તો અમે જ્યારે પણ લાઈવ લેક્ચર લઈને આવશું તો તમારા સુધી નોટિફિકેશન પહોંચશે. અને આનો કોઈ ચાર્જ પણ નથી. ચાલો 7મામાં સી આવશે. ઓકે, જોઈએ, જોતા જઈએ. અયોગ્ય વિધાન પસંદ કરવાનું કીધું છે. તો કરોડરજ્જુ પરાવર્તી ક્રિયા સાથે સંકળાયેલું છે. એકદમ સત્ય. કરોડરજ્જુ કઈ ક્રિયા સાથે સંકળાયેલું છે? પરાવર્તી. મગજ શરીરનું મુખ્ય સ્વાદિતા ધરાવતું કેન્દ્ર છે. યસ, બધાની સંવેદના બધાને ગ્રહણ કરે છે. આપણી પાસે સંવેદના ગ્રાહી અંગો 5.
આંખ, નાક, જીભ, કાન, ત્વચા. કરોડરજ્જુ ચેતાઓ 31 છે. ના મુન્ના ના, 62 છે, અથવા 31 જોડ છે. કેટલી? 31 જોડ. અનુકંપી અને પરાનુકંપી અનિશ્ચિત ચેતાતંત્ર. યસ, અનિશ્ચિત અથવા સ્વયંવર્તી ચેતાતંત્રના ભાગ છે. આ વિધાન પણ સત્ય છે, આ વિધાન અસત્ય છે. એટલા માટે આપણો આન્સર ઓપ્શન સી થશે, જે તમે બધા કહો છો. ચાલો તેની પછી યસ નેમ ચૌહાણ તમારું સાચું છે. પાચન, એવું પાચન જોઈએ. પાચન આપણે બે રીતે થાય છે. એક પાચન અંગો દ્વારા અને સહાયક અંગ દ્વારા. પાચનના સહાયક અંગ અને પાચન અંગો તો પાચન માર્ગ કહેવાય છે. આ આખે આખો પાચન માર્ગ તમારા મોંથી લઈ મળ દ્વાર, તમારું મોંથી લઈ મળ દ્વાર સુધીનો વિસ્તાર 9 મીટરનો છે. કેટલો? 9 મીટરનો. એમાં કોણ કોણ છે? મુખ છે, જઠર છે, નાનું આંતરડું છે, મોટું આંતરડું છે, મળદ્વાર છે, મળાશય છે. સાહેબ સહાયકમાં કોણ કોણ છે? સ્વાદુપિંડ છે, યકૃત છે ને લાળ ગ્રંથિ છે. ઓકે ચાલો સાહેબ, મુખની થોડી ઘણી વાત કરી દો. મુખ જે છે, પાચનની શરૂઆત મુખથી થાય છે. પાચનની શરૂઆત સ્ટાર્ચથી થાય છે. સ્ટાર્ચ જેનું માલ્ટોઝમાં રૂપાંતર થાય છે, આ કામ ટાઇલિન કરે છે. ટાઇલિન એ લાળ રસની અંદર રહેલો ઉચ્ચેશક છે. બીજી વસ્તુ સાહેબ આગળ કહો ફટાફટ. આગળ ફટાફટ કહો તો મુખ, પછી મુખ ગુહામાં ખુલે છે. મુખ ગુહાની અંદર ટોટલ 3 વસ્તુ આવેલી છે. એક છે લાળ ગ્રંથિ છે, બીજું દાંત છે, બીજું જીભ છે. જીભ આપણા શરીરનું સૌથી મોટું સ્નાયુ અંગ છે. આખે આખું સ્નાયુની બદલે છે. એમાં એક પણ પ્રકારના હાડકા નથી, પણ કોઈકના હાડકા ભંગાવા હોય ને તો જીભ તમને કામ લાગી શકે છે. બીજી વસ્તુ દાંત કેલ્શિયમ ફોસ્ફેટના બનેલા છે. CA3PO4 ટ્વાઇસ આ એનું અણુસૂત્ર છે, યાદ રાખજો. આપણા શરીરનું સૌથી સખત પદાર્થ દંત વલ્લક આપણા શરીરનો સૌથી સખત પદાર્થ ઇનેમલ જેને કહેવાય છે, જેને ગુજરાતીમાં દંત વલ્લક કહેવામાં આવે છે. એની પછી જીભ જે સ્નાયુ અંગ છે, એની પછી લાળ જે લાળ રસની અંદર ટાયલિન રહેલી છે. આપણી અંદર શરીરની અંદર કુલ 3 જોડ લાળ ગ્રંથિ આવેલી છે અને 3 પ્રકારની લાળ ગ્રંથિ આવેલી છે. 3 જોડ લાળ ગ્રંથિ, 3 પ્રકારની લાળ ગ્રંથિ, કુલ 6 લાળ ગ્રંથિ આવેલી છે. 3 જોડ લાળ ગ્રંથિ આવેલી છે, 3 પ્રકારની લાળ ગ્રંથિ આવેલી છે. તેની પછી આગળ ગયા તો આપણો ખોરાક જે છે કંઠનળીમાં ગયો, કંઠનળીમાંથી અન્નનળીમાં જાય, અન્નનળીમાંથી જઠરમાં જશે. જઠર જે છે એની અંદર જઠર રસ આવેલું છે. જઠર રસની અંદર મંદ HCl છે, પેપ્સિન છે અને શ્લેષમ છે. પેપ્સિન પ્રોટીનનું અપૂર્ણ પાચન કરે છે. ક્યાંથી આગળ ગયું? જઠરમાંથી આગળ નાના આંતરડામાં ગયું. નાના આંતરડાની અંદર આંતર રસ આવેલું છે. બીજી વસ્તુ, નાના આંતરડાને બીજા સેવા કરશે. કોણ સેવા કરશે? સ્વાદુપિંડ જે સ્વાદુ રસ આપશે અને યકૃત જે પિત્ત રસ આપશે. આ બંને પક્વાશયમાં આવશે. પક્વાશય નાના આંતરડાનો શરૂઆતનો C શેપનો આકાર છે. આ સ્વાદુરસ એની પાસે લાઇપેજ, પછી એમાઇલેજ, પછી ટ્રિપ્સિન, આ 3 પ્રકારના ઉચ્ચેશકો છે. યકૃત પાસે પિત્તરસ છે, જે પોતે ક્ષાર છે, જે બેઝ છે, અને જે ખોરાક એસિડ થઈને આવ્યો હતો ને એને બેઝ કરવાનું કામ પિત્તરસ કરે છે. આ કોઈ પણ પ્રકારનું પાચન નથી કરતો, પણ ચરબીના ગોલકો બનાવે. અત્યારે ઉનાળાની સિઝન છે તો ગોલકો ગોળ દડિયું બનાવી નાખે છે. અને તેની પછી ત્યાંથી નાના આંતરડામાં બધાનું સંપૂર્ણ પાચન થાય છે. ત્યાંથી મળાશયમાં જાય છે અને મળદ્વાર વાટે શરીરની બહાર જાય છે. એની પછી હજેક છે, એનો એક ભાગ છે કે આપણા શરીરની અંદર જે ખોરાક છે એમાં ટોટલ 3 જટિલ ભાગો છે. એક છે કાર્બોદિત, બીજું છે ચરબી, ત્રીજું છે પ્રોટીન. એમાં કાર્બોદિતનું સરળ સ્વરૂપ ગ્લુકોઝ છે, ચરબીનું સરળ સ્વરૂપ ફેટી એસિડ અથવા ગ્લિસરોલ છે, પ્રોટીનનું સરળ સ્વરૂપ એમિનો એસિડ છે. કાર્બોદિત એનું સરળ સ્વરૂપમાં રૂપાંતર કરવાનું કામ એમાઇલેજ કરે, ચરબીનું લાઇપેઝ અને પ્રોટીનનું ટ્રિપ્સિન. ચાલો સવાલનો આન્સર આપો. સર અહીં તો પાણીપુરી વાળા મેદાનમાં છે. ફટાફટ આન્સર આપો. બાબરિયા ગોપાલ, IPL જોવામાં રહેશો, એક્ઝામમાં IPL કામ નહીં આવે. આનો આન્સર શું થશે? જુઓ, ઉચ્ચેશકો એ ક્યાં ઉત્પન્ન થાય છે? એમાઇલેજ ક્યાં ઉત્પન્ન થાય છે? આ થાય છે સ્વાદુરસમાં. સ્વાદુરસ સ્વાદુપિંડમાં. PZ છે નહીં, PZ છે હા, PZ છે નહીં, PZ છે હા. ટાઇલિન ક્યાં થાય છે? લાળ રસમાં. લાળ રસ ક્યાં છે? અહીંયા છે. QY
QY છે યસ, QY છે યસ. પેપ્સિન ક્યાં થાય છે? આ જઠરમાં થાય છે. RX, RDX ની RX, અહીંયા પણ RX. એની પછી લાઇપેજ ક્યાં થાય છે? તો કે લાઇપેજ આ શેની અંદર થશે? આ થશે સ્વાદુપિંડની અંદર. એટલે સ્વાદુ રસની અંદર ટોટલ 3 હતા, એમાઇલેજ, લાઇપેજ અને ટ્રિપ્સિન. એટલે SZ રાઈટ આન્સર ઓપ્શન ડી થશે. આમાં ઘણા ભમ થયા છે, સાચું બોલો, ભમ થયા ને આમાં? જો આમાં કેટલા ભમ થયા કે આમાં 2 થોડા આવે, આ ઓપ્શન ડી ખોટો છે, એમ મનમાં વિચાર્યું છે નહીં? ઓપ્શન ડી જ રાઈટ થશે. ચાલો ઉત્સર્જનમાં પહોંચી ગયા. ઉત્સર્જન અંગોની વાત કરીએ. ઉત્સર્જન અંગો ઉત્સર્જન તંત્રનો એક ભાગ છે. ઉત્સર્જન તંત્ર આપણા શરીરમાંથી જે બી બિન હાનિકારક, જે હાનિકારક છે અથવા બિન ઉપયોગી છે અથવા તો જેની જરૂર નથી એવા લોકોને શરીરની અંદરથી બહાર કાઢવાની પ્રક્રિયાને ઉત્સર્જન કહેવાય. આ ઉત્સર્જનમાં જેટલા ઉત્સર્ગ અંગો જોડાયેલા હોય એ ભેગા થઈ અંગતંત્ર બને. એને ઉત્સર્જન તંત્ર કહેવામાં આવે છે. ઉત્સર્જન અંગોની વાત કરીએ તો એક મૂત્રપિંડ છે, મૂત્રવાહિની છે, મૂત્રાશય છે અને મૂત્રમાર્ગ છે. મૂત્રપિંડ છે એના આપણા શરીરનો કોઈ પણ સજીવનો સૌથી નાનામાં નાનો રચનાત્મક ક્રિયાત્મક ભાગ અથવા એકમ એને કોષ કહેવામાં આવે છે. ચેતાતંત્રનો સૌથી નાનામાં નાનો ભાગ જેને ચેતાકોષ અથવા ન્યુરોન્સ કહેવામાં આવે છે. એવી રીતે મૂત્રપિંડનો સૌથી નાનામાં નાનો ભાગ, રચનાત્મક ક્રિયાત્મક એકમ, એને શું કહેવામાં આવશે? નેફ્રોન. એનું બીજું નામ રોકાણું, ત્રીજું નામ ઉત્સર્ગ એકમ, ચોથું નામ મૂત્રપિંડ નલિકા. તારા કેટલા નામ યાદ રાખવા? તો કે ક્યાં નામે લખવી? કંકોત્રી. તો આના બધા નામ યાદ રાખવાના છે, બધા નામે કંકોત્રી લખવી પડશે. કેમ કે એક્ઝામમાં કયું નામ આપે ખબર નથી. 4 નામ યાદ રાખવાના છે. મૂત્રપિંડ જે છે એના શું કે ઉત્સર્ગ એકમ છે, એનું જે એકમ છે રચનાત્મક, એના 4 નામ છે: નેફ્રોન, વૃકાણુ, ઉત્સર્ગ એકમ અને મૂત્રપિંડ નલિકા. આ મૂત્રપિંડ એકમ છે ને એનો શરૂઆતનો ભાગ બાહુમેનની કોથળી આવે. એનો શરૂઆતનો ભાગને શું કહેવામાં આવે છે? બાહુમેનની કોથળી. અને એની અંદર રુધિર કેશિકા ગુચ્છ આવેલું છે જેની અંદર ગાળણ થાય છે. અને આ ગાળણ થાય ને અતિ સૂક્ષ્મ ગાળણ છે. કેવું ગાળણ છે? અતિ સૂક્ષ્મ ગાળણ છે. ગાળણ થઈ જાય એની પછી મૂત્રનું નિર્માણ થાય છે. આ મૂત્ર વહન કોણ કરાવે? મૂત્રવાહિની. આ મૂત્ર વહન એનો સંગ્રહ કોણ કરે છે? હંગામી ધોરણે મૂત્રાશય. જો કોઈ પણ પક્ષીઓને એનો ક્યારે ભરોસો ન કરો માથે બેસાડો ને ત્યારે, એની પાછળનું રીઝન છે કે જ્યારે તમારા રુધિરનું ગાળણ થાય ને તો મૂત્ર બને ને એ તમારા શરીરની અંદર સંગ્રહ થાય છે હંગામી ધોરણે. જ્યારે પક્ષી હોય ને એની અંદર સિસ્ટમ જ નથી. જેવું રુધિરનું ગાળણ થયું સીધું રિલીઝ, જેવું રુધિરની અંદર ગાળણ થયું સીધું રિલીઝ. એટલે કોઈ પણ પક્ષી ઉપર ક્યારેય ભરોસો ન કરવો, કારણ કે પક્ષી પાસે સિસ્ટમ જ નથી. એની સિસ્ટમ એની પાસે મૂત્રાશય જ નથી. પક્ષીઓ પાસે મૂત્રાશય જ નથી. એટલે હંગામી ધોરણે એની પાસે મૂત્ર સંગ્રહ થાય જ નહીં. એટલે એને જેવું ગાળણ થાય તરત જ શરીરની બહાર. આ પક્ષીઓ પાસે હોતું નથી. જ્યાં મૂત્રનો સંગ્રહ થાય અને સમયાંતર આપણે મૂત્રનો ત્યાગ કરી દઈએ છીએ. ચાલો આન્સર આપો. સિસ્ટમ બનાવો તમે ભગવાન જોવો તો બનાવો. આન્સર આપો ફટાફટ. મૂત્રપિંડનો મૂળભૂત અને રચનાત્મક ભાગ કયો? વૃકાણુ યસ, મૂત્રપિંડ નલિકા યસ, નેફ્રોન યસ, ઉત્સર્ગ એકમ યસ. આપેલા તમામ રાઈટ આન્સર ઓપ્શન ડી. ચાલો તેની પછી અંતસ્ત્રાવી ગ્રંથિ આવી ગઈ છે. અંતસ્ત્રાવી ગ્રંથિ આવી તેનો પછી સવાલ છે યસ છે, વાંધો નહીં આવે. ચાલો અંતસ્ત્રાવી ગ્રંથિની વાત કરીએ. પેનનો કલર બદલાઈ નાખો. અંતસ્ત્રાવી ગ્રંથિ કેટલી છે? તો કે સાહેબ ઘણી બધી છે, આમાં તો કઈ ખબર નથી પડતી. 1 મિનિટ હું છું. અંતસ્ત્રાવી ગ્રંથિ અહીંયાથી જઈએ, કલર બદલાઈ નાખીએ. અહીંયાથી ગયા હાઇપોથેલેમસ. હાઇપોથેલેમસ મગજનો ભાગ છે જેમાંથી RS રિલીઝિંગ હોર્મોન્સ રિલીઝ કરે છે. ત્યાંથી બીજું પિટ્યુટરી ગ્રંથિ, જેને પ્રમુખ ગ્રંથિ કહેવાય, જેના 3 ભાગ પડ્યા: મધ્યખંડ, અગ્રખંડ અને પશ્વ. એટલે અગ્ર, મધ્ય અને પશ્વખંડ. એમાં અગ્રખંડમાં કયા કયા અંતસ્ત્રાવો છે?
લ્યુટિનાઇઝિંગ હોર્મોન્સ, ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન્સ, એડ્રિનોકોર્ટિકોટ્રોપિક હોર્મોન્સ, ગ્રોથ હોર્મોન્સ, પ્રોલેક્ટિન અને શું કહેવાય કે થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન્સ. અગ્રખંડના આ બધા અંતઃસ્રાવો છે. ગમે એમ કરીને યાદ રાખવાના છે. લ્યુટિનાઇઝિંગ હોર્મોન્સ અને ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન્સ આ છે ને આપણા જનન પિંડ છે ને એને શુક્રપિંડ અને અંડપિંડ એના વિકાસ માટે છે. એડ્રિનોકોર્ટિકોટ્રોપિક હોર્મોન્સ આ છે ને આપણી એડ્રિનલ ગ્રંથિ છે, અહીંયા મૂત્રપિંડ છે, એ મૂત્રપિંડની ઉપર બે ગ્રંથિ બેઠેલી છે એને કહેવાય એડ્રિનલ ગ્રંથિ. આ છે ને ત્યાં એડ્રિનલ ગ્રંથિમાં ગ્લુકોકોર્ટિકોઇડ અંતઃસ્રાવ રિલીઝ થાય, એના માટે રિલીઝ થાય છે. ગ્રોથ હોર્મોન્સ, તમારો કેટલો અથવા તમારી હાઇટ કેટલી છે એના માટે જવાબદાર છે ગ્રોથ હોર્મોન્સ. પ્રોલેક્ટિન અને માતૃત્વનો અંતઃસ્રાવ કહેવાય છે. માતૃત્વનો અંતઃસ્રાવ એટલા માટે કહેવામાં આવે છે કે જ્યારે કોઈ મહિલા પ્રેગ્નન્ટ થાય અને જ્યારે બાળકનો જન્મ આપે ત્યારે જ એના સ્તનમાંથી દૂધ જે છે બને છે. એની પાછળનું રીઝન છે પ્રોલેક્ટિન હોર્મોન્સ, એટલે માતૃત્વનો અંતઃસ્રાવ કહેવાય છે. થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન્સ, આ ગળામાં થાઇરોઇડ ગ્રંથિ આવેલી છે. થાઇરોઇડ ગ્રંથિ થાઇરોક્સિન અંતઃસ્રાવ રિલીઝ કરે ને એટલા માટે આ રિલીઝ થાય છે. મધ્યખંડ છે ને એની અંદર ખાલી એક જ હોર્મોન્સ MSS, મેલેનિન સ્ટિમ્યુલેટિંગ હોર્મોન્સ, જે આપણો મેલેનોસાઇટ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન્સ, જે આપણે હું કેટલો ગોરો છું, હું કેટલો કાળો છું, હું કેટલો શ્યામ છું એની પાછળનું રીઝન છે મેલેનોસાઇટ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન. જે મેલેનિન જે તમારા વાળનો રંગ કાળો છે, તમારા ચામડીના ત્વચાનો રંગ ગોરો છે અથવા કાળો છે, તમારી કીકીનો રંગ કાળો છે, આ બધા જવાબદાર કોણ છે? મેલેનિન. એ આ અંતઃસ્રાવને આધારે બધું નક્કી થાય છે. પશ્વ ઓક્સિટોસિન, આ ઓક્સિટોસિન છે ને ખાલી સ્ત્રીની અંદર રહેલી હોય છે. જ્યારે કોઈ પણ મહિલા પ્રેગ્નેન્ટ હોય અને જ્યારે શિશુનો જન્મ થવાનો હોય એ સમયની ગર્ભાશયની દિવાલનું કદ વધારવાનું, એ જ સમય વધારે, બાકી વધારતું નથી. તો એ સમયે ઓક્સિટોસિન અંતઃસ્રાવ રિલીઝ થાય છે. વાસોપ્રેસિન, આ વાસોપ્રેસિન તમારા શરીરની અંદર કેટલું પાણી જરૂર છે, તમારા શરીરમાંથી કેટલું પાણી બહાર કાઢવું છે, તમારે કેટલા પાણીનો ઉપયોગ કરવો છે, તમારે આંસુડામાં કેટલા પાણીનું રિલીઝ કરવું છે, પરસેવામાં કેટલા પાણીનું રિલીઝ કરવું છે, ઉત્સર્જન તંત્રમાં કેટલા પાણીનું રિલીઝ કરવું છે, આપણે મળનો ત્યાગ કરી એમાં કેટલું પાણીનું રિલીઝ કરવું છે, આ બધું પાણી નક્કી કોણ કરે? આ વાસોપ્રેસિન અંતઃસ્રાવ. એને શું કહેવાય કે એડીએસ, એન્ટી ડાયુરેટિક હોર્મોન્સ કહેવાય છે. શું કહેવાય? એન્ટી ડાયુરેટિક હોર્મોન્સ કહેવાય છે. એ પશ્વકણમાંથી આવે છે. એની પછી છે સ્વાદુપિંડ. સ્વાદુપિંડમાંથી ઇન્સ્યુલિન અંતઃસ્રાવ રિલીઝ થાય. જો આ બરાબર ન થાય તો મધુપ્રમેહ થાય છે. એડ્રિનલ ગ્રંથિ, જેમાં એડ્રિનાલિન અંતઃસ્રાવ રિલીઝ થાય છે અને કટોકટીનો અંતઃસ્રાવ કહેવાય છે. કટોકટીની ગ્રંથિ પણ કહેવાય છે. લડો યા ભાગો, ફ્લાઇટ યા ફાઇટ. થાઇમસ, જે થાઇમોસિન અંતઃસ્રાવ રિલીઝ કરે છે. પેરાથાઇરોઇડ ગ્રંથિ, જે થાઇરોઇડ ગ્રંથિની અંદર ખૂપેલી છે, જેમાંથી પેરાથોર્મોન અંતઃસ્રાવ રિલીઝ થાય છે. અને તેની પછી પિનિયલ ગ્રંથિ, જે તમારી જૈવિક ઘડિયાળ સાથે સંકળાયેલી છે, મેલેટોનિન અંતઃસ્રાવ રિલીઝ કરે છે. થાઇરોઇડ ગ્રંથિ થાઇરોક્સિન અંતઃસ્રાવ રિલીઝ કરે છે. જ્યારે અંતઃસ્રાવ રિલીઝ ન થાય, આયોડિનની ઉણપ વર્તાય ત્યારે ગોઈટર થાય છે. અને થાઇરોક્સિન અંતઃસ્રાવ જે છે તમે કાર્બોદિત, ચરબી, આ બધાનું પાચન કેટલું થશે કેટલાનું નહીં થાય, થાઇરોક્સિન અંતઃસ્રાવ નક્કી કરે છે. બે બાકી રહી ગઈ છે. શું કહેવાય કે અંતઃસ્રાવી ગ્રંથિ, એક છે શુક્રપિંડ અને એક છે અંડપિંડ. અંડપિંડમાંથી બે અંતઃસ્રાવ રિલીઝ થાય, પ્રોજેસ્ટેરોન, ઇસ્ટ્રોજન. પ્રોજેસ્ટેરોન અને પ્રોલેક્ટિન આ બી ભેગા ન થઈ જાય. આ પ્રોલેક્ટિન છે ને એને આપણે માતૃત્વનો અંતઃસ્રાવ કહીએ છીએ. પ્રોજેસ્ટેરોનને અને ઇસ્ટ્રોજનને આપણે માદા જાતીય અંતઃસ્રાવ કહીએ છીએ. શુક્રપિંડ, આની અંદરથી ટેસ્ટોસ્ટેરોન અંતઃસ્રાવ રિલીઝ થાય. આને આપણે નર જાતીય અંતઃસ્રાવ કહીએ છીએ. છોકરાને છોકરો બનાવે છે, છોકરીને છોકરી બનાવે છે. આ ઇસ્ટ્રોજન અને આ ટેસ્ટોસ્ટેરોન છોકરાને છોકરો બનાવે છે. ચાલો સવાલનો આન્સર આપવા રેડી થઈ જાઓ. એડીએસ અંતઃસ્રાવ પિટ્યુટરી ગ્રંથિના કયા ભાગમાંથી સ્રવે છે? યસ, ગોઈટરથી ગળું ફૂલી જાય છે. સોજો ના આવે પણ ગળું શું થાય છે? ફૂલી જાય છે. આન્સર આપો ચાલો ફટાફટ. મેં તમને કીધું સબસ્ક્રાઇબ કરવાનું, તમે જે રિલે નથી કર્યું બધા ધ્યાનમાં જ છો. ઓકે, ઓપ્શન સી.
એડીએસ આને વાસોપ્રેસિન કીધું હતું. અને શું કીધું હતું? વાસોપ્રેસિન. એન્ટી ડાયુરેટિક હોર્મોન્સ આ આવતું હતું શેમાં? પશ્વમાં. શેમાં? પશ્વમાં. એટલે જેટલા ઓપ્શન સી કહે છે ને ટૂંકા ટૂંકા ફોર્મ લખાય એટલે તમને બધાને એમ કે ટૂંકું ટૂંકું છે એટલે આવી જેમ એકદમ આમ જ રમાડશે. આને જ ચોંકાવનારું પેપર કહેવાય. અત્યારે ચોંકી ગયા ને એમ એટલે રાઈટ આન્સર ઓપ્શન એ થશે. હજી સી કહે છે ઘગાના ઘ. હવે તો બનતા હજી ઓપ્શન સી તમે આવો જોશો. ઓપ્શન એ રાઈટ આન્સર થશે. પશ્વ આવશે. આ વાસોપ્રેસિન છે. વાસોપ્રેસિન પશ્વમાં આવે. મધ્યમાં એમએસએસ આવે, મેલેનોસાઇટ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન્સ. એડીએસ છે ને એ આ છે એસીટીએસ, એડીનો કોર્ટિકોટ્રોપિક હોર્મોન્સ છે. એડીએસ નથી જે તમે બધા બૂમ બરાડા પડાવો છે ને તારે. ચાલો નેક્સ્ટ. પોષક તત્વો આપેલા છે આપણને, જોતા જઈએ. કાર્બોદિત, ચરબી, પ્રોટીન, વિટામિન અને ના તમે આવ્યા નમી જાય એવું નહીં બને. ફટાફટ મને આન્સર આપો. ફરીથી સ્ટોપ થયું. પાછળ જોઈ લીધું ભાઈ તમે. બાર અવાજ સંભળાય છે કે નહીં જોવો ને. મને ફટાફટ કન્ફર્મેશન આપી દો. જેટલા ભાગીને છે ને બધાને પકડીને લાવો. પેલા જેટલા આવે છે ને બધાને લઈને આવો. મને કઈ ખબર નથી કેમ આવે પણ લઈને આવો ફટાફટ. અત્યારે જમવાનું ટાણો જ નથી. જમવું હોય તો જોડે જમી લો 2 દી. બહાટી 2 દી. અમારે હાવ જ કે એમ. યસ ડન. ચાલો નેક્સ્ટ. ફટાફટ હું ફરીથી કરી દઉં. જે સિક્કા ના સિક્કા મને ખબર નથી આવ્યું ને એવું. ફરીથી પોષક તત્વો કાર્બોદિત છે, ચરબી છે, પ્રોટીન છે, વિટામિન છે, ખનિજ ક્ષાર છે. કાર્બોદિત ઉર્જા પ્રદાન કરે, ચરબી પણ ઉર્જા પ્રદાન કરે, પ્રોટીન શરીર વર્ધક ખોરાક છે, વિટામિન રોગો સામે લડે છે, ખનિજ ક્ષારને શરીરની જરૂર પડે છે. કાર્બોદિત ને તમારે કોઈ ખોરાકની અંદર છે કે નથી એ જોવા માટે આયોડિનનો ઉપયોગ થાય છે. સૌથી વધુ કાર્બોદિત ચોખાની અંદર રહેલા છે. ચરબીના 2 પ્રકાર, સંતૃપ્ત ચરબી અને અસંતૃપ્ત ચરબી. અસંતૃપ્ત અહીંયા છે, સંતૃપ્ત અહીંયા છે. તાડનું તેલ, કોપરેલ તેલ એ સંતૃપ્ત છે. વનસ્પતિ તેલ, કોડ લીવર એ અસંતૃપ્ત છે. પ્રોટીન જે છે એને ઉણપ ભરતા જ્યારે કોષિયકોર અથવા મરાસમસ થાય છે. અને સૌથી વધુ સોયાબીનમાં છે. આને શાકાહારી માંસ કહેવાય છે. ખનિજ ક્ષાર લોખંડ આની ઉણપ હોય તો આપણને એનિમિયા પાંડુરોગ થાય. મેગ્નેશિયમ આપણા ચેતાતંત્રની ક્રિયા સાથે સંકળાયેલો છે. કેલ્શિયમ દાંત અને હાડકા માટે જરૂરી છે. ઝીંક આપણા જે સ્વાદુપિંડમાંથી ઇન્સ્યુલિન ઉત્પન્ન થતું હતું ને એના માટે જરૂરી છે. ફોસ્ફરસ એનું પણ હાડકા માટે જરૂરી છે. આયોડિન ગોઈટર થાયની ઉણપ હોય તો. પોટેશિયમ હૃદયના ધબકારા માટે ઉપયોગ છે. ચાલો ક્વેશ્ચન્સ ફટાફટ આન્સર. શું વાત છે, બધાને પાછા લઈ આવ્યા. તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. હતા એટલા પાછા થઈ ગયા. હા, નીચેનામાંથી અયોગ્ય અયોગ્ય અયોગ્ય. વાહ નીતિનભાઈ વાહ. ચલો ફટાફટ. ઓપ્શન ડી ઓપ્શન ડી. મેગ્નેશિયમ ચેતાતંત્ર યસ. ઝીંક ઇન્સ્યુલિન યસ. આયોડિન થાઇરોક્સિન યસ. સાહેબ થાઇરોક્સિન તો આવ્યું જ નહોતું. એટલે કાકા હમણાં અંતઃસ્ત્રાવી ગ્રંથિમાં મેં તમને કીધું જ તું કે ભાઈ થાઇરોઇડ ગ્રંથિ જે છે એની અંદરથી થાઇરોક્સિન ઉત્પન્ન થાય છે. અને થાઇરોક્સિન જ્યારે ઉત્પન્ન ન થાય ત્યારે તમને ગોઈટર થાય છે. તે આયોડિનની ઉણપથી તો થાય છે. આ ગળામાં સોજો આવે જે ઉપચી જાય છે. એટલે આ પણ સાચું છે. પોટેશિયમ એ પાંડુરોગ માટે છે અને હૃદયના ધબકારા માટે છે. પાંડુરોગ માટે તો લોખંડ છે, આયર્ન છે, એફી છે. રાઈટ આન્સર ઓપ્શન ડી. ચાલો તેની પછી વિટામિન. એવા વિટામિન નું જોઈ લઈએ. વિટામિન એ સી ડી ઈ કે એમાંથી એનું નામ રેટિનોલ. રથ એક ટ્રોફી. અહીંયા છે B1 નો. રથ એક ટ્રોફી. રેટિનોલ, થાઇમિન, એસ્કોર્બિક એસિડ, કેલ્સિફેરોલ, ટોકોફેરોલ, ફિનોક્વિનોન. વિટામિન એ એનો સંગ્રહ યકૃતમાં થાય છે. યકૃતને વિટામિન એ ની સેવિંગ બેંક કહેવાય.
રતાંધળાપણું અને ઝેરોફથેલેમિયા જે વિટામિન એની ઉણપથી થાય. વિટામિન સી ની ઉણપથી સ્કર્વી થાય, વિટામિન ડી ની ઉણપથી સુક્તાન થાય છે, અને બીજા બે નામ છે રિકેટ્સ અને ઓસ્ટિયોમલેસિયા. વિટામિન ઈ જેને બ્યુટી વિટામિન કહે, જેને બહુ એમ લાગતું ને બહુ કાળો છે, એને વિટામિન ઈ બહુ ખાવાનું. અને વિટામિન ઈ ની જ્યારે ઉણપ વર્તાય ત્યારે નપુંસકતા, વ્યંધત્વ અને પાંડુરોગ થાય છે. વિટામિન કે ની જ્યારે ઉણપ હોય ત્યારે આપણે હમણાં જોયું રુધિર ગંઠાવા માટે જરૂરી છે, તો વિટામિન કે ન હોય તો રુધિર ગંઠાય નહીં. વિટામિન એ એનું સાયન્ટિફિક નામ થાઇમિન, B2 રિબોફ્લેવિન, B3 નિયાસિન, B5 પેન્ટોથેનિક એસિડ, B6 પેરિડોક્સિન, B7 બાયોટિન, B9 ફોલિક એસિડ, B12 સાયનોકોબાલ્મિન. આ કોના છે? બી ની જે આખી કોમ્પ્લેક્સ છે એના છે. આ બધાનો ઉપયોગ છે જ્યારે જીભ આવી હોય ત્યારે થાય. જ્યારે તમને જીભ આવી ગઈ હોય ને ત્યારે વિટામિન બી કોમ્પ્લેક્સ નો ઉપયોગ થાય. વિટામિન B1 ની ઉણપથી બેરીબેરી થાય, વિટામિન B2 ની ઉણપથી ક્લોસિસ થાય છે, વિટામિન B3 ની ઉણપથી પેલાગ્રા થાય, વિટામિન B5 ની ઉણપથી જ્યારે તમને થાક લાગે, સ્નાયુ કંટાળી જાય એવું લાગે છે, વિટામિન B6 ની ઉણપથી આંચકી આવે છે, વિટામિન B7 થી લકવો થઈ જાય, જીભ આવી જાય, ભૂખ ઘટી જવી છે, વિટામિન B9 થી રુધિર ઘટન, B12 થી કોબલ વિનાશી રક્ત અલ્પતા થાય છે. એવું ન કહું કાલે મેપ આવશે કે નહીં આવે, એના માટે તમારે સબસ્ક્રાઇબ કરવું પડે. સબસ્ક્રાઇબ કરે એટલે કાલે તમને ખબર પડે. એક વસ્તુ યાદ રાખજો, વેબ સંકુલ ભૂતકાળ કરતા હંમેશા સારું કરે છે. અમે જે પણ ભૂતકાળમાં કર્યું ને એના કરતા એક સ્ટેપ હંમેશા ચડિયાતું કરતા જઈએ છે. અમે ભૂતકાળમાં પેલા રેકોર્ડેડ મૂકતા હતા, એ આમ મરી ગયેલની જેમ, આમાં આ આવે છે એનું આ મતલબ થાય છે, એની પછી લાઈવ આવ્યા ધડધડાટી, એની પછી મેગા રિવિઝન, ફૂલ સ્પીડ, મેગા સ્પીડ. એટલે જે ભૂતકાળ છે ને એની કરતા બેટર, એના કરતા બેટર કરવાની કોશિશ વેબ સંકુલ કરે છે. એટલે આવતીકાલે શું આવશે? આ જ કરતા બેટર. વેબ સંકુલ આવતીકાલે શું કરશે? આ જ કરતા બેટર. એટલે સબસ્ક્રાઇબ કરી લેજો. ચાલો આનો આન્સર આપો. ઓકે, વિટામિન સી 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 વિટામિન સી કહે છે મોટા ભાગના લોકો. વિટામિન B1 થાઇમિન થાઇમિન થાઇમિન, PX અહીંયા છે, હા PX અહીંયા છે નહીં, PX અહીંયા છે, હા PS અહીંયા છે, હા. વિટામિન B5 પેન્ટોથેનિક એસિડ, QW છે, QW છે, ના રે ના અહીંયા નથી, અને અહીંયા છે, સોરી અહીંયા નથી. એની પછી વિટામિન B7 એનું નામ શું થશે? વિટામિન B7 નું નામ બાયોટિન, RZ છે અહીંયા, ના રે ના, એક જ ઓપ્શન લીધું, ઓપ્શન બી. અને B12 સાયનોકોબાલ્મિન. આપણા શરીરમાં ટોટલ 5 સંવેદનાગ્રાહી અંગ છે. ક્યાં 5 સંવેદનાગ્રાહી અંગ છે? તો એક છે આંખ, નાક, મતલબ જીભ બોલી નતો શકો, ત્વચા અને કાન. આ 5 સંવેદનાગ્રાહી અંગ છે. એમાંથી ત્વચાની વાત કરીએ, ત્વચા આપણા શરીરનું સૌથી મોટું અંગ છે અને જે સ્પર્શગ્રાહી એકમો ધરાવે છે. કાન જે ધ્વનિગ્રાહી એકમો ધરાવે છે, જે અંતકણમાં, કાનના કુલ 3 ભાગ, એમાંથી અંતકણ એની અંદર આ ધ્વનિગ્રાહી એકમો છે. નાક જે ઘ્રાણગ્રાહી એકમો ધરાવે છે, અધિચ્છદીય સ્તરમાં છે. જીભ જે રસગ્રાહી એકમો ધરાવે છે, સૌથી મજબૂત સ્નાયુ અંગ છે. આની અંદર હાડકા છે જ નહીં, પણ હાડકા ભંગાવી જરૂર નાખે. આંખ જે પ્રકાશગ્રાહી એકમો ધરાવે છે, જે નેત્રપટલ ઉપર રહેલા છે. ચાલો ક્વેશ્ચન્સ. ચાલો આન્સર આપો. સંવેદનાગ્રાહી અંગ કાનમાં, સંવેદનાગ્રાહી એકમો ક્યાં આવેલા છે? કાનના અંતકણમાં, ઓપ્શન બી. એની પછી ખનિજો, કોની કઈ ખનિજ છે તો જોઈએ. એલ્યુમિનિયમ ની કઈ ખનિજ? બોક્સાઇડ. એનું અણુસૂત્ર Al2O3.2H2. સિલ્વર, હોર્ન સિલ્વર, સિલ્વર ગ્લાસ. લોખંડની સિડેરાઇટ, હિમેટાઇટ, આયર્ન પાયરેટ અને મેગ્નેટાઇટ. કેલ્શિયમ ડોલોમાઇટ, જીપ્સમ સિરોડી અને લાઇમસ્ટોન. લાઇમસ્ટોન નું કેલ્શિયમ કાર્બોનેટ થશે, જીપ્સમ નું CaSO4.2H2O થશે. કોપર નું મેલેકાઇટ, કોપર ગ્લાસ, ક્યુપ્રાઇટ અને કોપર પાયરેટ. આ મેં ખનીજો આપણી ટેક્સ્ટ બુક ની બેઠે લીધેલી છે. ચાલો ક્વેશ્ચન્સ. સિડેરાઇટ માંથી કઈ ધાતુ મેળવવામાં આવે છે? સિડેરાઇટ માંથી કઈ ધાતુ મેળવવામાં આવે છે?
કઈ થશે સેડેટ માંથી લોખંડ આયન ઓપ્શન બી Fe. તેની પછી બ્લડ કોણ કોને દાન કરી શકે અહીંયા બ્લડ ગ્રુપ એ છે એ એને આપી શકે અને એ બી ને આપી શકે બી ને આપી શકે એ બી ને આપી શકે એ બી ખાલી એ બી ને આપે અને ઓ બધાને આપે આનો મતલબ એવો છે એ છે એ અને એ બી ને આપે પણ આ એ બી જુઓ આ એ બી છે ને એ બી આની પાસેથી લઈ આની પાસેથી લઈ આની પાસેથી લઈ આની પાસેથી લઈ આ લુકેશ છે આ લુકેશ પાર્ટી રાધેશ્યામ છે આ લુકેશ પાર્ટી છે એટલે બધા પાસેથી ગ્રહણ કરે એટલે સર્વગ્રાહી કીધું કોઈને ભેળો ન મૂકે માવો નથી ખાતો માવો છે આ લાવો મીરા છે આ લાવો એ લાવો આ ભાઈ એવું છે એટલે એ બી આપણે ખાલી જસ્ટ પાર્ટ ઓફ જોક આપણે કોઈ એ બી ગ્રુપ વાળાને કઈ નથી કહેતા ખાલી એમ સમજાવું છું કે બધા પાસેથી શું કરે ગ્રહણ કરે એટલે બધા પાસેથી ગ્રહણ કરે એટલે સર્વગ્રાહી આ જુઓ આ ભોળો માણસ ઓ છે ને ભોળો માણસ એની પાસે ગમે આવે એને પાસે ગમે આવે મારે બ્લડ જોતું લઈ જા મારે જોતું તું લઈ જા મારે તું લઈ જા તું લઈ જા બધાને આપે સર્વદાતા થશે સર્વગ્રાહી કયા રુધિર જૂથના વ્યક્તિને કહી શકાય સર્વગ્રાહી કયા રુધિર જૂથના વ્યક્તિને કહી શકાય છે હા એ પણ આવે O માઇનસ થશે O માં પણ જોવું હોય ને તો O ના બે ગ્રુપ O પ્લસ O નેગેટિવ તો O નેગેટિવ છે ને એ સર્વદાતા થશે સોરી હા O નેગેટિવ છે સર્વદાતા થશે ઓકે આમાં રાઈટ આન્સર સર્વગ્રાહી બધા પાસેથી કોણ લે છે ઓપ્શન સી એ બી તેની પછી મૂળભૂત રાશિનું છે એકદમ ઈઝી છે કે ભાઈ મૂળભૂત રાશિ આપણી પાસે 7 એટલે મૂળભૂત એકમો પણ 7 થશે લંબાઈ દળ સમય વિદ્યુત પ્રવાહ દ્રવ્યનો જથ્થો જ્યોતિ તીવ્રતા અને તાપમાન આ 7 મૂળભૂત રાશિ છે 7 ના એકમને મૂળભૂત એકમો કહેવાય લંબાઈનો એકમ મીટર દળનો એકમ કિલોગ્રામ સમયનો એકમ સેકન્ડ વિદ્યુત પ્રવાહનો એમ્પીર દ્રવ્યનો મોલ તાપમાનનો કેલ્વિન અને જ્યોતિ તીવ્રતાનો કેન્ડેલા સીડી ચાલો નીચેનામાંથી અયોગ્ય વિધાન શોધો ફટાફટ અયોગ્ય વિધાન શોધો જો તાપમાન કેલ્વિન વિદ્યુત પ્રવાહ એમ્પિયર દ્રવ્યનો જથ્થો મોલ આવે શું આવે મોલ આ વિધાન અસત્ય છે દળ કેજી રાઈટ છે વજનનો એકમ કેજી નથી વજનનો એકમ ન્યૂટન છે એટલે રાઈટ આન્સર ઓપ્શન સી થશે ત્યાર પછી રસી એવી રસીના શોધકો જોઈએ રસીને આપણે કઈ કઈ રસી છે પેલા જોઈએ એક છે હડકવાની એક છે પોલિયોની અને એક છે શીતળાની રસી સૌ પ્રથમ શોધાણી હતી 1700ની સાલમાં અને શોધનાર વ્યક્તિ હતા એડવર્ડ જેનર હતા કોણ હતું એડવર્ડ જેનર એટલા માટે રસીની શોધ કરી એટલા માટે રસીના પિતા અથવા રસીના જનક કહેવાય છે બીજી વસ્તુ પોલિયોની રસી જોનસ સાલ્ક કોણે કરી હતી જોનસ સાલ્કે હડકવાની રસીની શોધ કોણે કરી હતી લુઈ પાશ્ચર સાહેબે પેસ્ચ્યુરાઇઝિંગ અને આથવણની પણ શોધ કરી હતી કોને આથવણની પણ શોધ કરી હતી ચાલો તમારી સામે નવો સવાલ નીચેનામાંથી લુઈ પાશ્ચરે કઈ શોધ નથી કરી નીચેનામાંથી લુઈ પાશ્ચરે કઈ શોધ નથી કરી યસ ઓપ્શન બી પોલિયો જોનસ સાલ્ક આવશે ચાલો એની પછી મચ્છર એવું મચ્છરથી ફેલાતા રોગ મચ્છર પેલા કેટલા છે મચ્છર છે આપણી પાસે 3 કેટલા 3 એડિસ ઇજિપ્તી માદા એનોફિલિસ અને ક્યુલેક્સ મચ્છર ફરીથી કેટલા મચ્છર છે એડિસ ઇજિપ્તી માદા એનોફિલિસ અને ક્યુલેક્સ હવે ક્યુલેક્સ મચ્છર જે છે એનાથી આપણને હાથી પગો અથવા ફાઇલેરિયા થાય એટલે આ બેના નામ એક જ છે આ બેનું ઉપનામ છે હાથી પગાનું બીજું નામ છે ફાઇલેરિયા શું નામ છે ફાઇલેરિયા જ્યારે તમને શું કહેવાય કે હડકવા થાય ને તમને નહીં મતલબ કોઈ પણ હડકવા થાય ને એ પાણીથી બહુ પીવે શું કરે પાણીથી બહુ પીવે એટલે હાઇડ્રોફોબિયા પણ કહેવાય હડકવાનું બીજું નામ હાઇડ્રોફોબિયા હાથી પગાનું બીજું નામ ફાઇલેરિયા માદા એનોફિલિસ એનાથી મેલેરિયા ફેલાય અને બાકીના બધા એડિસ ઇજિપ્તી ફેલાય છે આની એક શોર્ટકટ છે
હું તમને શોર્ટકટ આપું એની પહેલા તમે મને આનો આન્સર આપો. હું અહીંયા શોર્ટકટ લખી દઉં કે જીકા ભાઈ, જીગા નહીં, જીકા ભાઈ, જીકા યલો ચિકન ડેઈલી એ નો મળે. ઓ ભાઈ ડેઈલી નો મળે, એ નો મળે. મેં સવાલ પૂછ્યો ક્યુ હાથી પગો થઈ જાય. શું થઈ જાય? હાથી પગો. જુઓ જીકા યલો ચિકન ડેઈલી, નહીં, યલો ચિકન ડેઈલી એ નો મળે. ક્યુ હાથી પગો થઈ જાય. જીકા વાયરસ, યલો ફીવર, ચિકન ગુનિયા, ડેન્ગ્યુ. અહીંયા આવ્યો ઈ ફોર થશે ઇજિપ્તી. શું થશે? ઇજિપ્તી. આનું બીજું નામ છે, સોરી, ઈડિસ થશે. ઈડિસ આ બે એક જ થાય. ઈડિસ ઇજિપ્તી અથવા એને એમ કહેવાય છે એડિસ. શું કે બીજું? એડિસ ઇજિપ્તી. એટલે જીકા વાયરસ, યલો ફીવર, ચિકનગુનિયા અને ડેન્ગ્યુ એ આપણને એડિસ ઇજિપ્તી અથવા એડિસ ઇજિપ્તી થાય છે. એ નો મળે. એનો ફિલિસ માદા મચ્છર. ક્યુ? એનોફિલિસ માદા મચ્છર. મેલેરિયા. ક્યુ નો મળે? હાથી પગો થઈ જાય. ક્યુલેક્સ, ક્યુ મચ્છર, ક્યુલેક્સ, હાથી પગો. રાઈટ આન્સર. તમને શું પૂછ્યું? ફાઇલેરિયા ક્યાં મચ્છર થી થાય છે? ફાઇલેરિયા એટલે હાથી પગો એટલે ક્યુલેક્સ. ક્યુલેક્સ ક્યાં છે? ઓપ્શન બી કરેક્ટ. ઓકે, ખનિજ કોલસો એકદમ ઈઝી છે. ખનિજ કોલસાના ટોટલ 4 પ્રકાર છે. એક બિટુમિન, એન્થ્રેસાઇટ, પીટ અને લિગ્નાઇટ. સૌથી લાકડીયો કોલસો, સૌથી સસ્તો કોલસો પીટનો કોલસો, એમાં ખાલી 28% કાર્બન. અને આ સૌથી કાચો કોલસો બનવાની શરૂઆત કરીને તમે ધીરજ ન રાખી એટલે તમે કોલસો ઉપાડી લીધો, એને કહેવાય કાચો કોલસો. એની પછી લિગ્નાઇટ. આ લિગ્નાઇટ જે છે એ 28 થી 30% હોય એમાં કાર્બન. અને રેલવે એન્જિનમાં, થર્મલ વિદ્યુત મથકમાં લિગ્નાઇટનો ઉપયોગ થાય. એન્થ્રેસાઇટ સૌથી મોંઘો અને પરિપક્વ એકદમ પાકીને મસ્ત બની ગયો ને એન્થ્રેસાઇટ કોલસો. આ સંપૂર્ણપણે સળગી જાય, આમાંથી રાખ વધે જ નહીં. તમે ઘેરે બળતણ નાખો ને રાખ વધે, લાકડાની રાખ વધે. આની રાખ વધે જ નહીં. 94 થી 98% કાર્બન અને પરિપક્વ સ્વરૂપ છે. અને બિટ્યુમિન એનો વિદ્યુત ઉત્પાદનમાં બળતણ તરીકે ઉપયોગ થાય છે અને 78 થી 86% જેટલું કાર્બન એની અંદર રહેલું છે. ચાલો તેની પછી નેક્સ્ટ આન્સરનો સવાલ છે, એનો આન્સર આપો અને ફટાફટ 4000 લાઈવ કરો. સાહેબ 4000 થોડા થાય, તમે કોશિશ કરી પેલા. ફટાફટ વિડીયો તમારે ખાલી સ્ટેટસમાં જ મૂકવાનો છે. તમારા ભાઈ બંને લાઇબ્રેરી વાંચતો એટલું જ કહો છે વિડીયો જો મજા આવશે, રિવિઝન થાય છે. ફટાફટ, મને ખબર નથી 4000 લાઈવ મારે જોઈએ. ફટાફટ વિડીયોને શેર કરો. ઓકે, ઓપ્શન આમાં આન્સર આપો, પણ ઓપ્શન એ કહે છે મોટા ભાગના લોકો પીટ સૌથી સસ્તો અને કાચો કોલસો છે, એને 2 આવે. P2 અહીંયા છે નહીં, અહીંયા છે નહીં, 2 વિધા P2. લિગ્નાઇટ જો એન્થ્રેસાઇટ સૌથી પરિપક્વ 94 થી 98%. એટલામાં શું આન્સર આવશે? 94 થી 98%. S4 ક્યાં છે? અહીંયા છે નહીં. તમારા પાસે એક જ ઓપ્શન હતો, ઓપ્શન સી. ઓકે, સોરી, આ થોડું છે, આ તો કેન્સલ કરેલું હતું. P2 અહીંયા છે, P2 અહીંયા થોડું છે, આ નહીં, ઓપ્શન એ થશે. તેની પછી બધી ઉત્પાદન પદ્ધતિ કે સલ્ફ્યુરિક એસિડ છે, નાઇટ્રિક એસિડ છે, એમોનિયા છે, સલ્ફર છે, એસિટોન છે અને સોડિયમ કાર્બોનેટ અને બોક્સાઇડમાંથી એલ્યુમિનિયમ મેળવવાનું છે. આના માટેની અલગ અલગ પદ્ધતિઓ છે. એમાંથી સલ્ફ્યુરિક એસિડ માટે સંપર્ક પદ્ધતિ છે અથવા સંપર્ક વિધિ છે અથવા સંપર્ક શું કહેવાય કે રાસાયણિક પ્રક્રિયા છે. નાઇટ્રિક એસિડ એ મેળવવા માટે ઓસ્વાલ્ડ પદ્ધતિ, ઓસ્વાલ્ડ વિધિ. એમોનિયા હેબર વિધિ, સલ્ફર ફ્રાશ વિધિ અથવા ફ્રાશ પદ્ધતિ, એસિટોન ફિશર ટ્રોપ્સ પદ્ધતિ, સોડિયમ કાર્બોનેટ સોલ્વે પદ્ધતિ, બોક્સાઇડમાંથી એલ્યુમિનિયમ મેળવવા માટે હોલ હેરોલ્ડ પદ્ધતિ. ચાલો આનો આન્સર આપી દો. 20 નંબરના સવાલનો ફટાફટ આન્સર આપો. હજુ તમે વિડીયોને શેર નથી કર્યો. ઓકે, ઓપ્શન બી. એમોનિયા હેબર ક્યાં છે ભાઈ? 3 માં. P3 અહીંયા છે નહીં, અહીંયા છે નહીં, અહીંયા છે નહીં. એક જ ઓપ્શન. આગળ જો ન જો કઈ ફરક પડતો
નથી, ઓપ્શન બી. બાકી જોઈએ તો જોઈ લેવાનું કે સલ્ફરમાં આવશે ફ્રાસ્ટ પદ્ધતિ, એસિટોનમાં આવશે ફિશન ડ્રોપ પદ્ધતિ, નાઇટ્રિક એસિડમાં ઓસવાલ્ડ આવશે. તેની પછી કુદરતી સ્ત્રોત એસિડના કુદરતી સ્ત્રોત તમને ક્યાંથી મળે એસિડ? તો એક તો ઓક્ઝેલિક એસિડ છે ને તમને ટામેટામાંથી મળે, એસિડિક એસિડ છે ને વિનેગારમાંથી મળે, અને મિથેનોઇક એસિડ એનું બીજું નામ ફોર્મિક એસિડ એ તમને કીડીના ડંકમાંથી, માખીના ડંકમાંથી અને કોવચના ડંકમાંથી મળે. ટાર્ટરિક એસિડ તમને આમલીમાંથી મળે, સાઇટ્રિક એસિડ તમને સંતરામાંથી અને લીંબુમાંથી મળે, અને લેક્ટિક એસિડ તમને દૂધ અને દહીંમાંથી મળે. ચાલો આનો આન્સર આપો, ચાલો ફટાફટ આનો આન્સર આપો. તેને પછી નેક્સ્ટ ક્વેશ્ચન આવી ગયો, સવાલ નંબર 21. જુઓ, વિનેગાર એસિડિક એસિડ P2 છે, હા P2 છે, હા P2 છે, હા અહીંયા છે નહીં. દૂધ લેક્ટિક એસિડ એટલે S3 છે, હા S3 છે નહીં, S3 છે નહીં. રાઈટ આન્સર ઓપ્શન એ. તેની પછી તટસ્થીકરણની પ્રક્રિયા. તટસ્થીકરણ કોને કહેવાય? એસિડ અને બેઝ આ બે ભેગા થાય અને એકબીજાની અસર નાબૂદ કરે અને બે તટસ્થ થઈ જાય, એને કેવી પ્રક્રિયા કહેવાય? તટસ્થીકરણની પ્રક્રિયા. તટસ્થીકરણની પ્રક્રિયામાં ઉષ્મા ઉત્પન્ન થાય. શું ઉત્પન્ન થાય? ઉષ્મા. એટલે ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા છે તટસ્થીકરણ. હવે આપણે એસિડ છે ને, જે વસ્તુ એસિડ વાળી હોય ને એમાં તમે બેઝ નાખો ને તટસ્થ થઈ જાય. જે બેઝ વાળી વસ્તુ છે એમાં તમે એસિડ નાખો એટલે તટસ્થ થઈ જાય. જ્યારે જમીન છે ને એ બેઝિક થઈ જાય ને એટલે એની પીએચ 7.3 કરતા વધી જાય ને ત્યારે એમાં જીપ્સમ એટલે કે ચીરોડી એટલે કે CaSO4.2H2 ઉમેરવામાં આવે. જ્યારે જમીન એસિડિક થઈ જાય એટલે કે 6.5 કરતી પીએચ ઘટી જાય ત્યારે એમાં લાઇમ કેલ્શિયમ ઓક્સાઇડ ઉમેરવામાં આવે. એની પછી જ્યારે એસિડ વર્ષા થાય ત્યારે તેની પીએચ 5.6 કરતા ઓછી હોય છે અને એ ઘટાડવા માટે તમારે પ્રદૂષણ ઘટાડવું પડે, તો તટસ્થીકરણની પ્રક્રિયા થઈ. બીજી વસ્તુ, જ્યારે દાંતનો સડો થાય એટલે 5.5 કરતા ઓછી પીએચ મોની થઈ જાય તો દાંતમાં સડો થાય છે, અને સડો દૂર કરવા માટે આપણે ટૂથપેસ્ટનો રોજ ઉપયોગ કરીએ છીએ, એમાં સોડિયમ હાઇડ્રોક્સાઇડ આવેલું હોય. જ્યારે આપણને કોઈ કીડી કવડે, મધમાખી કવડે તો ત્યારે આપણે ફોર્મિક એસિડ આપણને ત્યાં આવે છે, ત્યારે તમે ખાવાના સોડા તેની પર તમે ચોપડો તો તમને ત્યાં રાહત થાય છે, એટલે તટસ્થીકરણની પ્રક્રિયા થઈ જાય છે. જ્યારે તમને એસિડિટી થાય એટલે કે તમારા જઠરની અંદર HCl ઉત્પન્ન થાય છે ખોરાકને એસિડિક બનાવવા માટે. આ એસિડ જ્યારે વધી જાય તો તમને એસિડિટી થાય છે. આ એસિડિટીને દૂર કરવા માટે પ્રતિ એસિડનો ઉપયોગ થાય છે, એટલે કે એસિડની વિરુદ્ધ એટલે બેઝનો. એમાં કોણ કોણ છે? ખાવાનો સોડા છે, કેલ્શિયમ કાર્બોનેટ છે, એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ છે, અને મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ એટલે મિલ્ક ઓફ મેગ્નેશિયા ઉપયોગ થાય છે. ચલો આન્સર આપો, 22મો નો આન્સર ફટાફટ આપો. યસ, ગોસ્વામી આનંદ રાઈટ છે. આપણા શરીરની પીએચ 7 થી 7.8 ની વચ્ચે હોય છે. જ્યારે જમીન બેઝિક થઈ જાય ત્યારે આપણે કયો પદાર્થ ઉમેરીએ છીએ? CaSO4.2H2 ચીરોડી અથવા જીપ્સમ. તેની પછી ધાતુ, મોસ્ટ આઈએમપી, ધાતુ અને અધાતુના અપવાદો. આપણે પહેલા ધાતુની વાત કરીએ કે ધાતુ છે ને ઘન સ્વરૂપે હોય, પણ પારો, ગેલિયમ અને સીઝિયમ એ અપવાદ છે. પારો છે ને એ રેગ્યુલર પ્રવાહી હોય, પણ જ્યારે 30 સેલ્સિયસ થાય ને ત્યારે આ ગેલિયમ અને સીઝિયમ એ શું થઈ જશે? ગેલિયમ અને સીઝિયમ જે છે એ પ્રવાહી અવસ્થામાં આવી જાય છે, અને તમે હથેળીમાં લો તો પણ કેવી થઈ જાય? પ્રવાહી અવસ્થામાં આવી જાય છે. ગલન બિંદુ ધાતુના ઊંચા હોય, પણ ગેલિયમ અને સીઝિયમના ગલન બિંદુ ઊંચા નથી. એટલે ઘન સ્વરૂપના પણ અપવાદ છે અને ગલન બિંદુ પણ સેમ ટુ સેમ અપવાદ છે. બીજી વસ્તુ, ધાતુ વજનમાં ભારે હોય, પણ મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ અને સોડિયમ એ વજનમાં, અને પોટેશિયમ એ વજનમાં ભારે નથી. ધાતુ કઠણ હોય, એને તમે આમ દાંતથી તોડો તો તમારો દાંત તૂટી જાય, પણ સોડિયમ અને પોટેશિયમ એ અપવાદ છે કઠણની, અને જોડે જોડે વજનમાં પણ હલકી પણ છે, એટલે બંનેની અપવાદ થઈ. ધાતુ વિદ્યુતના ઉષ્માના વાહક હોય, પણ લેડ અને મર્ક્યુરી અવાહક, મંદ વાહક છે. આ વાત કોની કરી? ધાતુની.
હવે અધાતુની વાત કરીએ. અધાતુ એ વિદ્યુત અને ઉષ્માના અવાહક હોય, પણ ગ્રેફાઇટ વાહક છે. એ નરમ હોય, પણ પૃથ્વી પરનો સૌથી કુદરતી રીતે મળતો સખત પદાર્થ હીરો છે. અધાતુ ચળકાટ અનુભવતા નથી, પણ આયોડિન જે છે ચળકાટ ધરાવે છે. આ અધાતુ ઘન અથવા વાયુ સ્વરૂપે, પણ બ્રોમિન પ્રવાહી અવસ્થામાં છે. આ અપવાદની આપણે વાત કરી. ચાલો, તેની પછી તમારી સામે ઓપ્શન આવી ગયા કે ધાતુની અપવાદની કઈ જોડી ખોટી છે. આમાંથી કઈ જોડી ખોટી છે? ચલો ફટાફટ આમાંથી ખોટી જોડી પસંદ કરવાની છે. પારાની સંજ્ઞા પૂછે તો Sg. આ મર્ક્યુરીની અથવા પારાની સંજ્ઞા થશે Sg. ચલો તેની પછી નેક્સ્ટ. ઓકે, ઓપ્શન સીબી આવે છે. ધાતુની અપવાદ વિદ્યુતના વાહક હોય છે, પણ લેડ અપવાદ છે સાચું છે. કઠણ હોય, સોડિયમ હલકું છે અને નરમ છે. વજનમાં ભારે એલ્યુમિનિયમ હલકું છે. તણાવપણું સોનું તણાવપણાનું બેસ્ટ છે, અપવાદ નથી. આ સૌથી સારામાં સારું છે, એટલે રાઈટ આન્સર ઓપ્શન ડી થશે, અપવાદ નહીં. એટલે આ જોડી ખોટી થઈ, ઓપ્શન ડી. મિશ્ર ધાતુ કોણમાંથી બને? સ્ટીલ, કાર્બન અને લોખંડમાંથી બને. જર્મન સિલ્વર ઝીંક, કોપર અને નિકલ માંથી બને. બ્રાસ અથવા પિત્તળ ઝીંક અને કોપર માંથી બને. કાંસુ એ ટીન અને કોપર માંથી બને. નિટિનોલ ટાઇટેનિયમ અને નિકલ માંથી બને. નિક્રોમ નિકલ અને ક્રોમિયમ માંથી બને. અને મેગ્નેશિયમ અને એલ્યુમિનિયમ માંથી બને. સ્ટેનલેસ સ્ટીલ લોખંડ, ક્રોમિયમ અને નિકલ માંથી બને. ડુરાલ્યુમિન એ મેગ્નેશિયમ, મેંગેનીઝ, એલ્યુમિનિયમ અને તાંબા માંથી બને છે. મિશ્ર ધાતુ છે, કઈ શેમાંથી બને છે પૂછાય છે. હા, મેં બાજુમાં ફોટા મૂક્યા ને, એ હરખના નથી મૂક્યા. સંગીતના સાધનો બનાવવા માટે પિત્તળનો ઉપયોગ થાય છે. પ્રેશર કુકર બનાવવા માટે ડુરાલ્યુમિનનો ઉપયોગ થાય છે. વાડ કાપના સાધન બનાવવા માટે સ્ટેનલેસ સ્ટીલનો ઉપયોગ થાય છે. લોખંડના પતરા પુલ બનાવવા માટે, ઘર બનાવવા માટે સ્ટીલનો ઉપયોગ થાય છે. બ્રોન્ઝ મેડલ અથવા તો ચલણી સિક્કા બનાવવા માટે કાંસુનો ઉપયોગ થાય છે. અને મેગ્નેલિયમ જે વજન તુલા બનાવવા માટે ઉપયોગ થાય છે. અને આ જે જર્મન સિલ્વર જે છે, એની અંદર સિલ્વર છે જ નહીં, એની અંદર સિલ્વર નથી, ખાલી સિલ્વર જેવો કલર આપવા માટે જર્મન સિલ્વરનો ઉપયોગ થાય છે. પિત્તળની મિશ્ર ધાતુ કઈ છે, અથવા પિત્તળ મિશ્ર ધાતુ છે, એમાંથી કઈ ધાતુનો ઉપયોગ થાય છે? નીતિનભાઈ તમને યાદ રહી ગયું? હા નીતિનભાઈ, અમુક સ્કોર કહે છે, તમે શાંતિથી જુઓ, આઈપીએલ વાળી થતા. ઓકે, 24માં સી કહે છે. તો જુઓ, પિત્તળની મિશ્ર ધાતુ પિતાજી, હમણાં નીતિનભાઈ કોમેન્ટ કરી પિતાજી. પી ફોર પિત્તળ, તા ફોર તાંબુ, જી ફોર ઝીંક અને તા ફોર તાંબુ, એટલે તાંબુ અને કોપર બંનેના એક જ નામ છે. આ બે એક જ છે. 1 2 3 ક્યાં છે? 1 2 3 ક્યાં છે ભાઈ? 1 2 3 અહીંયા છે, ઓપ્શન સી. ચાલો, તેની પછી તરંગની આવી. તરંગ છે ને, દોલનની ગતિના આધારે અને માધ્યમના આધારે પ્રકાર પડ્યા. દોલનની ગતિ છે ને, એના આધારે લંબગત અને સંગત પ્રકાર પડ્યા, અને માધ્યમને આધારે બિન યાંત્રિક અને યાંત્રિક તરંગના પ્રકાર પડ્યા. એમાં લંબગત તરંગ, એમાં શૃંગ અને ગર્ત હોય. શું હોય? શૃંગ અને ગર્ત. જ્યારે સંગતમાં વિઘનન અને સઘનન હોય. લંબગત તરંગના ઉદાહરણ છે દોરીના તરંગો અને પ્રકાશના તરંગો. જ્યારે સંગત તરંગના ઉદાહરણ છે પાણીના તરંગો, ધ્વનિના તરંગો, અને બસ બે જ છે ઉદાહરણ. તેની પછી બિન યાંત્રિક તરંગ, જેને માધ્યમની જરૂર નથી. યાંત્રિક તરંગ જેને માધ્યમની જરૂર પડે છે. જેમાં પાણીના તરંગો યાંત્રિક તરંગ છે, ધ્વનિ તરંગો યાંત્રિક તરંગ છે, દોરીના તરંગો પણ કેવા છે? યાંત્રિક. બિન યાંત્રિક તરંગ માધ્યમની જરૂર નથી. એમાં આવશે વિદ્યુત ચુંબકીય તરંગ અને પ્રકાશના તરંગો.
ધ્વનિ તરંગો કેવા તરંગો છે? તો ધ્વનિ છે એને માધ્યમની ફરજિયાત જરૂર પડે. શૂન્યાવકાશમાં ધ્વનિ જે છે પ્રસરણ પામતું નથી. જેને માધ્યમની જરૂર પડે એને યાંત્રિક તરંગો કહેવાય. સંગત તરંગો, સંગત તરંગો એટલે જે સીધા ચાલે, જેમાં સઘન અને વિઘ્ન આવે, તો એમાં પણ આ ધ્વનિ તરંગો આવે છે. એટલે ઓપ્શન એ અને ઓપ્શન બી લંબગત. આ લંબગત આને કહેવાય છે, લંબગત છે. પણ આ ધ્વનિ તરંગો એવો નથી, એ આ રીતે ચાલે. એટલે રાઈટ આન્સર એ બી એટલે કે ઓપ્શન સી થશે. તેની પછી કાર્બન વિશે આપણને પૂછાતું હોય છે કાર્બનનું. હવે ખાલી 300 જણા બાકી છે. 4000 લાઈવમાં ખાલી 300 જણા બાકી છે. ફટાફટ વિડીયોને એક વખત શેર કરી દો. કાર્બનની વાત કરીએ. કાર્બન એના રૂપો કેટલા છે? એના 3 રૂપો: ફુલેરીન, હીરો અને ગ્રેફાઇટ. ગ્રેફાઇટ અપવાદ છે. શેનો અપવાદ છે? અધાતુના ગુણધર્મોનું. ગ્રેફાઇટ છે ને વિદ્યુતનું વાહક છે. એકચ્યુઅલીમાં ધાતુ એને વિદ્યુતના વાહક ન હોય, તો ગ્રેફાઇટ વાહક છે. હીરો સૌથી સખત પદાર્થ પૃથ્વી પરથી મળી આવતો પદાર્થ છે. ફુલેરીન એ ફૂટબોલના દડા જેવું છે. હવે કાર્બન છે ને એના સંયોજનો 2 પ્રકારના છે. એક હાઇડ્રોકાર્બન અને બીજું ક્રિયાશીલ સમૂહ છે. હાઇડ્રોકાર્બનમાં 2 આવે, એક સંતૃપ્ત અને એક અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન. સંતૃપ્ત હાઇડ્રોકાર્બન અને અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન. સંતૃપ્ત હાઇડ્રોકાર્બન જેમાં આલ્કેન આવે, જેનું સૂત્ર CnH2n+2 છે. અસંતૃપ્ત જેમાં આલ્કાઇન આવે અને આલ્કીન આવે. આલ્કીનનું સૂત્ર CnH2n છે, આલ્કાઇનનું સૂત્ર CH2n-2 છે. આ 2 અસંતૃપ્ત છે, કારણ કે આ આલ્કીનમાં 2 બોન્ડ હોય અને આલ્કાઇનમાં 3 બોન્ડ હોય છે, જ્યારે આલ્કેનમાં ખાલી 1 જ બોન્ડ હોય છે. ક્રિયાશીલ સમૂહ એમાં કીટોન છે, કાર્બોક્સિલિક એસિડ છે, હેલોજન છે, એલ્ડિહાઇડ છે અને આલ્કોહોલ છે. અહીંયા બધાના પ્રત્યય આપેલા છે. અહીંયા OS છે, અહીંયા COS છે, અહીંયા COOS છે, અને અહીંયા જે પણ લાગે એ પ્રમાણે ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન એ પ્રમાણે બનતા હોય છે સંયોજનો. ચાલો આનો આન્સર આપો. ચલો આનો આન્સર આપો ફટાફટ. ફટાફટ. ઓકે, 26માં સી કહે છે. તો જુઓ, નીચેનામાંથી યોગ્ય વિકલ્પ આલ્કાઇન, એનું આલ્કાઇનનું CnH2n-2 થાય. આલ્કેન એનું CnH2n+2 થાય. કાર્બોક્સિલિક એસિડ છે એનું પણ રાઈટ છે, COOH થશે. આલ્કોહોલ એનું ખાલી OS આવે. આ આલ્ડીહાઇડ નું લખી દીધું. આલ્ડીહાઇડ એટલે આ ખોટું થઈ, એટલે ઓપ્શન ડી આપણી અયોગ્ય પેયર થઈ. ચાલો તેની પછી હવે આપણું આ લાસ્ટ અથવા સેકન્ડ લાસ્ટ આપણું આ શું કહેવાય કે માઇન્ડ મેપ છે. અને આની પછી કોણ આવશે એ તમારે કોમેન્ટ કરવાની છે. ઓકે, સાધનો છે એમાં ઉર્જાનો રૂપાંતર થાય છે એની વાત કરવાની છે. તો સાધન આપણી પાસે બેટરી છે, સિતાર છે. જો બેટરી છે એમાં R ફોર રાસાયણિક, V ફોર આમાંથી કોણ આવે? વિદ્યુત. રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે. સિતાર, Y નો મતલબ શું થશે? યાંત્રિક ઉર્જા. D નો મતલબ ધ્વનિ ઉર્જા. ડી અહીં ધ્વનિ ઉર્જા, એટલે યાંત્રિક ઉર્જાનું ધ્વનિ ઉર્જામાં રૂપાંતર કરે. લાઉડ સ્પીકર એ V એટલે વિદ્યુત ઉર્જા થશે અને D એટલે ધ્વનિ ઉર્જા થશે, એટલે વિદ્યુત ઉર્જાનું ધ્વનિ ઉર્જામાં રૂપાંતર કરે. વિદ્યુત મોટર એ વિદ્યુત ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતર કરે. જનરેટર યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે. સોલર છે સૌર ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે. હીટર એ વિદ્યુત ઉર્જાનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતર કરે. સૂર્ય કુકર સૂર્ય ઉર્જાનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતર કરે. વિદ્યુત બલ્બ એ વિદ્યુત ઉર્જાનું પ્રકાશ ઉર્જા અને ઉષ્મા ઉર્જામાં રૂપાંતર કરે છે. અને જેને આ ડાયરેક્ટ ન ખબર પડે તો અહીંયા લખેલું છે. તેની પછી આનો ફટાફટ આન્સર આપો. સરપ્રાઈઝ છે, કોણ આવે ની ઘડીક ખમો. તરલ સર, વિશાલ સર, ઝાલા સર, સિંગર. તમે કોમેન્ટ કરો, હમણાં કહો કોણ આવે. અમુક તો ગબ્બર નું કે વિદ્યુત પ્રકાશ ઉર્જા અને ઉષ્મા ઉર્જામાં કોણ કરે છે? બલ્બ કરશે. ઓપ્શન બી થશે. અને એક છેલ્લું છે, શું કહેવાય કે મેં ખબર નથી મને, છેલ્લું સેકન્ડ લાસ્ટ છે આ લાસ્ટ. ધ્વનિ તરંગ. ધ્વનિ તરંગ છે. આની પછી કદાચ એક લાસ્ટ આવી કે 20 હર્ટ્ઝ થી ઓછું હોય એને અશ્રાવ્ય કહેવાય. 20 થી 20,000 હર્ટ્ઝ હોય એને શ્રાવ્ય કહેવાય. 20,000 હર્ટ્ઝ થી વધુ એને પરાશ્રાવ્ય કહેવાય.
અશ્રાવ્ય ધ્વનિ કોણ સાંભળી શકે? હાથથી ધરતીકંપ થાય છે ને એ અશ્રાવ્ય ધ્વનિનો થાય છે. અને વહેલ એ બધા કેવી ધ્વનિ સાંભળી શકે છે અને ઉત્પન્ન કરી શકે છે? 20 હર્ટ્ઝથી ઓછી. માણસ 20 હર્ટ્ઝથી 20,000 હર્ટ્ઝ અને 20,000 હર્ટ્ઝથી વધુ હોય તેને પરાશ્રવ્ય ધ્વનિ કહેવાય છે. કૂતરું, બિલાડી, સામાચીડી આ બધા ધ્વનિ ઉત્પન્ન કરે છે. તેની પછીના ઉપયોગો: ધાતુમાં ખામી જોવા, સોનારમાં, ઇસીજીમાં, સોનાર સાઉન્ડ, નેવિગેશન એન્ડ રેન્જિંગ, ઇસીજી ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રાફી અને ઉપયોગો એના અલ્ટ્રાસોનોગ્રાફીમાં થશે. અને પથરીને તોડવા માટે, પથરી જે છે એની અંદર તોડવા માટે પણ એનો ઉપયોગ થાય છે. ચલો ફટાફટ આનો આન્સર આપો કે અશ્રાવ્ય ધ્વનિ કયા સજીવો સાંભળી શકે છે? વિકાસ સર, ઝાલા સર, અકરમ કાકાને બોલાવો, વિકાસ સર આવવાના છે. ઇતિહાસના વિકાસ સાહેબ, હો માની ગયા આપણે. ચાલો રાઈટ આન્સર શું થશે? અશ્રાવ્ય ધ્વનિ. અશ્રાવ્ય જેને આપણે સાંભળી શકતા નથી એટલે કે જે 20 હર્ટ્ઝથી ઓછી છે એમાં વહેલ આવે ને હાથી આવે એટલે 1 અને 3 રાઈટ આન્સર ઓપ્શન એ થશે. અહીંયા મારું કામકાજ સાયન્સનું હતું, જે પૂછાતું હતું એક પૂરું થઈ ગયું છે અને હવે આવવાના કોણ છે તો એમાં બે સાહેબ આવશે.